हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा गोविंद राधा गोविंद राधे जयो राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जयो गौरनिताय 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 जय गौरनिताय जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद हरे कृष्ण श्री श्री राधा गोविंद ઇસ્કોન બેંગ્લોર તરફથી લેવલ 2 અભ્યાસક્રમમાં સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ અતલ પ્રભુજી, હરે કૃષ્ણ કાર્તિક પ્રભુજી, મિત પ્રભુજી, ઓપ્પો માતાજી પ્રભુજી. તમારું થોડું નામ સારું રાખી દેજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ ખૂબ સ્વાગત છે પ્રભુજી. તો આપણે શરૂઆત કરીએ. બરોબર, આજે શનિવાર છે, રજાનો દિવસ. બરોબર, એટેન્ડન્સ પર પણ અસર કરે. તો પ્રયત્ન કરીએ આપણે ભગવાનના ગુણગાન ગાવાનો પ્રયત્ન કરીએ. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સુરેશ પ્રભુજી, સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુ? હરે કૃષ્ણ. હા પ્રભુજી દેખાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીએ, કોટી કોટી દંડવત પ્રણામ કરીએ, શીલ પ્રભુપાદના આશીર્વાદ લઈએ, આ દિવસની શરૂઆત કરીએ, આ અધ્યાયની શરૂઆત કરીએ. ઓરિએન્ટેશન ડે ચાલે છે. બધાને ધન હરે કૃષ્ણ. માતાજી પ્રભુજી મ્યુટ રાખજો થોડી વાર. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ પ્રભુજી, દંડવત પ્રણામ, દંડવત પ્રણામ. તો મંગળાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદે અહમ શ્રી ગુરુ શ્રીયુધપદકમલમ શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદેતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાં ચ હે કૃષ્ણ કરુણા સિંધો दीनबंधो जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे राम राम हरे राम 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 हरे हरे. राम.
હરે હરે કૃષ્ણ. હરે સર્વ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી, ગુરુવી માતાજી, અતુલ પ્રભુજી, બરોબર. બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચાંદની માતાજી, હરે કૃષ્ણ. તો આપણે જોઈએ બરોબર મંગળાચરણ રીતે ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય, કે મને અજ્ઞાન રૂપી અંધારું હતું, બરોબર ને. પણ શું કર્યું, ગુરુજી મારા જીવનમાં આયા અને એમને મારી આંખોની અંદર જ્ઞાન રૂપી કાજળ નાખ્યું, બરોબર. અને એના કારણે આજે મને આ જ્ઞાનની દ્રષ્ટિથી હું બધું જોઈ શકું છું, સમજી શકું છું. એવા ગુરુદેવને હું પ્રણામ કરું છું, બરોબર. પછી આપણે ચૈતન્ય મહાપ્રભુને પ્રણામ કરીએ છીએ, શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ, બરોબર. એ સ્વયં પોતે કૃષ્ણ તરીકે આયા, બરોબર. કૃષ્ણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે, છતાં પણ આપણને કૃપા પ્રદાન કરવા માટે આવ્યા. જેમ જેમ આપણે એમના વિશે જાણીશું ને તેમ તેમ આપણે બધી ખૂબ ક્લિયરિટી આવી છે કે મહાપ્રભુ કેટલા દયાના અવતાર. આપણા જેવા પતિત જીવોને, કે નથી કોઈ એવા ઉચ્ચ કુળની અંદર જન્મ થયો આપણો, બરોબર, કે નથી એવા પુણ્ય કર્મો સારા, છતાં પણ આપણે બેઠા બેઠા અત્યારે એક સમયે ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે, બરોબર છે. તો એવા મહાપ્રભુ માતાજી, હરે કૃષ્ણ. તો આપણે વિચાર કરીએ કે બેઠા બેઠા, બરોબર, તો મહાપ્રભુએ આપણને કોને મોકલ્યા આપણી નજીક. એમ તો આપણે એટલા બધા દયા અને પાત્ર નથી, છતાં પણ નામાનિષ્ઠા પ્રભુજી જેવા ભક્તોને આપણી નજીક મોકલ્યા, બરોબર ને. કે જેને કારણે આ જ્ઞાનરૂપી ગંગા ઘરે બેઠા બેઠા આનંદ લઈ શકીએ. બાકી સવારમાં જવું પડે, ટેમ્પલ જવું પડે, ત્યાં ક્લાસ અટેન્ડ કરવો જોઈએ, કરવો પડે. હવે તો ઘણા બધા ડિવોટી માતાજી પ્રભુ છે, પ્રભુજી છે, નોકરી કરતા હોય છે, બરોબર. એમને સમય સેટ ના થાય, બરોબર. અને બીજા તો ફોરેનમાં રહેતા હોય, ત્યાં આગળ આવી વ્યવસ્થા ના મળે, છતાં પણ, બરોબર, કે આવા મહાપ્રભુની કૃપાથી, બરોબર, કે એમના ભક્તોની કૃપાથી આપણા સુધી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પહોંચ્યું છે, બરોબર. તો એવા જ ફરી આગળ આપણે જોઈએ, ગુરુદેવને પ્રણામ કરીએ, બરોબર. કે અને જે સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, બરોબર, જીવ ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી, તો એવા આપણા જે સડ ગોસ્વામી છે, જેના કારણે આપણે જે આ વૃંદાવનનો ઉદય થયો, બરોબર. અત્યારે તમે જે વૃંદાવનના જે દર્શન કરો છો, બરોબર ને, કે બાકે બિહારી ને બધા રાધા માધવ ને રાધા વલ્લભ ને બધા ટેમ્પલ, બરોબર. તો એમને જે બિલકુલ નષ્ટ થઈ ગયા હતા, પણ એમને જે મીન્સ ફરી બેઠા કરવા વાળા કોણ હતા, તો આ જે સડ ગોસ્વામીઓ હતા. તો એમને પણ આપણે પ્રણામ કરીએ. પછી ચોક્કસ આપણે શ્રીમતી રાધારાણી, બરોબર, એમને પ્રણામ કરીએ, એમની અષ્ટસખીઓને પ્રણામ કરીએ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ, અને બધા વૈષ્ણવોને પ્રણામ કરીએ. કેમ વૈષ્ણવોને પ્રણામ કરવા અત્યંત જરૂરી છે, બરોબર ને. કેમ કે ભગવાનનું નામ, ભગવાનના ભક્તો, ભગવાનના ગુણ, ભગવાનની લીલા, બરોબર, બધું અભિન્ન છે, બરોબર. બધું સેમ પાવરફુલ છે. જેમ 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 તમે આગળ વધશો ને, તેમ આપણને આ બધી ક્લિયરિટી આવશે, બરોબર. શરૂઆતની અંદર આપણને ટેમ્પલમાં જ ભગવાન છે એવું લાગે, પણ જેમ 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 આપણને બધું પેલું કેવું થાય, કે કોઈ ગામની અંદર ગયા હોય, બરોબર ને, તો શું થાય કે આપણને 12 વાગે રાતે પહોંચ્યા હોય એટલે આપણને કઈ દેખાય નહીં, બરોબર. પણ જેવો જેવો સમય સવારનો થશે, બરોબર, થોડું થોડું મળસ કે પેલું શું કહેવાય ભભરકું થશે, મીન્સ પ્રૌઢ થવાનો સમય આવશે, એટલે જેમ જેમ સૂર્ય થોડો ઉદય થવાની કોશિશ કરશે, તો થોડું વૃક્ષ દેખાશે, કોઈના ઘર દેખાશે, બરોબર. જેમ જેમ સૂર્ય ઉપર થશે તેમ કૂતરા બિલાડા બધું દેખાશે આપણને. તો એવી રીતે કેવું છે, આ જે જ્ઞાન જ્યારે ધીમે ધીમે વૈષ્ણવોની સાથે રહીને, વૈષ્ણવોના સંઘની અંદર રહીને જ્યારે જ્યારે આપણો જ્ઞાનનો ઉદય થાય, તેમ તેમ બધા જ ડાઉટ આપણે ધીમે ધીમે ક્લિયર થઈ જશે. અને એક સમય એવો આવશે ને, બધી જ ક્લિયરિટી આવી જશે. જે પરિસ્થિતિની અંદર છો તમે, એ જ પરિસ્થિતિની અંદર તમને ભગવાનની મીન્સ જે અનુભૂતિ, બરોબર ને, અનુભૂતિ થતી હોય છે, કે જે જ્ઞાનની અનુભૂતિ થાય છે, એ ચોક્કસ થાય છે. અને એક સમય એવો આવે છે કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે એવું થાય. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું, અત્યારે 21 માતાજી પ્રભુજી છે, કદાચ કોઈ રેકોર્ડિંગ પણ સાંભળતા હશે, તો હંમેશા જોડાવાનો પ્રયત્ન કરો. ઘણીવાર એવું લાગે તમને કે આ માતાજી સારું બોલે છે, પેલા પ્રભુજી સારી વાત, એમના શબ્દો સારા છે, પણ ધ્યાનપૂર્વક સાંભળવાની કોશિશ કરો. કેમ કે આ જે શબ્દો છે ગુરુ પરંપરાની અંદર રિપીટ થઈ રહ્યા છે, તો ચોક્કસ આપણા માટે કલ્યાણકારી છે, બરોબર. તો ખૂબ આપણે આગળ વધીએ. પછી આ ચૈતન્ય મહાપ્રભુ, શ્રી કૃષ્ણ ચૈતન્ય નિત્યાનંદ, તો નિત્યાનંદ પ્રભુને યાદ કરીએ. સ્વયં બલરામજી છે, ગુરુજી છે, બરોબર. ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન છે, અદ્વૈત સદાશિવ એમનો અવતાર છે, બરોબર. અને ગદાધર પંડિત, સ્વયં રાધારાણી, શિવાસાદી,
એટલે શ્રીવાસ આચાર્ય, સ્વયં નારદજી, આ બધા પ્રચ્છન્ન અવતારો છે. જેમ જેમ આપણે થોડું તેમ તેમ આગળ વધશું તેમ તેમ આપણે જોઈ શકીએ, છતાં પણ એમને ક્યારેય એવું નથી કીધું કે હું ભગવાન છું, બરોબર ને. ભગવાન તમે એટલું ક્લિયરિટી રાખજો, કોઈ શાસ્ત્રની અંદર એકદમ ભગવાન એમ નહીં કીધું કે હું ભગવાન છું, બરોબર. માત્ર ને માત્ર ભગવદ્ ગીતાની અંદર 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાને કીધું, શું કીધું? કે ના અન્યત કશી અસ્તિ ધનંજય, બરોબર હે, કે મારાથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, હું જ ઈશ્વર છું, હું જ ભગવાન છું, બરોબર. તો આપણે આ ક્લિયરિટી રાખે છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. અને ખૂબ સરસ આપણે આપણે ગઈકાલે આપણને કેતન પ્રભુજી આપણને સરસ એવું શીખવાડ્યું, બરોબર ને, કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કેવી રીતે છે, બરોબર, કે બધા સર્વ કારણોના કારણ કેવી રીતે છે, અને સૌથી વધારે ગુણો એમનાની અંદર એમનામાં છે. સૌથી વધુ ગુણો કેટલા છે માતાજી પ્રભુજી એમની પાસે? હાઈએસ્ટ ગુણો કોઈને યાદ હોય તો? હા, અને 64. 64 ગુણો, બરોબર. તો 64 ગુણ, 64 ને જો 100% તરીકે લઈએ ને, તો આપણે મીન્સ 93 જેવા વિષ્ણુના થાય, 88 જેવા શંકર ભગવાનના થાય, અને 78 જેવા અ, બ્રહ્માજીના થાય. તો આપણે જોયું ગઈકાલે, બરોબર, કે 64 ગુણો ભગવાન શ્રી કૃષ્ણના છે. અને 4 ગુણો એમના એક સૌથી વધારે છે. યાદ છે માતાજી પ્રભુજી કોઈને? થોડા ઘણા યાદ હોય તો એ બોલી શકો. રૂપ ઘણી વાર હવે રૂપ પણ રૂપ રૂપ માધુરી, લીલા માધુરી, ભક્ત માધુરી ને વેણુ માધુરી. ઘણું માધુર્ય, બરોબર ને. ખૂબ સરસ મોરલી વગાડે છે, ભલભલાને ભગવાન નચાઈ દે, બરોબર ને. અને તમને પણ ધીમે ધીમે અમે અહેસાસ થશે ઠાકોર કેટલા દયાળુ છે, બરોબર. અને બધા જ કેમ કે ઠાકોર પૂર્ણ પુરુષોત્તમ છે, બરોબર. તમે જોશો કે ભગવાન શ્રી કૃષ્ણ બધાને પ્રાપ્ય હતા, બરોબર. પેલા બાલ ગોપાળો કેવું કરતા હતા તમને ખબર છે ને, કે જ્યારે વૃંદાવનની જ્યારે ગાયો ચરાવવા જાય ત્યારે ત્યારે ભગવાનને એવું કે, કાના હું તારા માટે ખૂબ સરસ પ્રસાદ લાવ્યો છું, કે આંખો ખોલ દે, કે પેલા એમ કે બતાય, બરોબર. તો બતાવે તો કોઈ મીઠાઈ હોય તો મોઢામાં મૂકશે કે હા મજા આવી ગઈ, બરોબર ને. કે હવે પાછો આંખો બંધ કર, બરોબર ને, કઈક એના કરતાંય સારું આપું. પછી શું કરે? આંખો બંધ કરી દે ને, એટલે પેલી માટી હોય, માટીની મુઠ્ઠી હાથમાં લે, માટીને પછી મોંમાં મૂકી દે, બરોબર ને. તો વિચાર કરો કે એવા ગોપ બાળોને આનંદ પ્રદાન કરનારા, જ્યારે ગોપ બાળોને એવું ખબર પડે કે આ સ્વયં ભગવાન છે, બરોબર, પૂર્ણ પુરુષોત્તમ છે, તો આ લીલા પણ ના થઈ શકે. આ ધીમે ધીમે આપણને અન્ડરસ્ટેન્ડિંગ આવશે, બરોબર. પણ આપણે શરૂઆતની અંદર આપણે સમજી રહ્યા છે, બરોબર. તો આપણને ખૂબ સરસ કેતન પ્રભુજીએ સમજાવ્યું. આપણે 18 દિવસની અંદર ભગવદ્ ગીતાને, કેમ કે અત્યાર સુધી આપણે ઘણી બધી ભગવદ્ ગીતાઓને રેફર કરવાની કોશિશ કરી, સમજવાની કોશિશ કરી, વાંચવાની કોશિશ કરી. ઘણા બધા એવા ભક્તો છે, એ લોકોને 700 શ્લોકો મોઢે આવડે છે, બોલો, સરસ એવા બોલે છે. હમણાં હું થોડાક 4-5 જ દિવસ થયા, બરોબર ને. તો હું થોડું ફિલ્ડનું મારું કામ છે, ટેકનિકલ કામ છે, એટલે થોડું BSNL માં નોકરી કરું છું, એટલે ફિલ્ડમાં ગયો, બરોબર. તો એક ગામ છે, ત્યાં આગળ એ ભક્તો છે, બરોબર, એ સંપ્રદાય છે. અને ખૂબ સારી એવી ભગવાન શ્રી કૃષ્ણના પ્રચાર કરી રહ્યા છે ભક્તિ માટે, બરોબર ને. પણ એમને બધા શ્લોક આવડે, બરોબર. પણ કેવું છે, આમ ક્લિયરિટી નહીં કે જીવનની અંદર, બરોબર ને. તો કે આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, એ કે આ તો બધું ભગવાને બનાવ્યું છે ને, એટલે ગમે તેમ કરો તો ચાલે એવું, બરોબર ને. પણ આપણે અહીંયા આગળ આવશું તો પ્રભુપાદ આપણને સ્ટ્રેટ ફોરવર્ડ એઝ ઇટ ઇઝ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે એવી રીતે, બરોબર. એમને એક જબરજસ્ત પ્રશ્ન કર્યો, બરોબર, કે તમારી ઇસ્કોનની અંદર કેવું છે કે તમે કોઈ પણ વ્યક્તિને તમે પૂજા પાઠ કરાવો છો, કે આ બધું કરાવો છો, એ બધું બરાબર નથી, એમને કીધું. તો મેં એમને તરત જ કીધું, બરોબર ને, કે ભગવાને ચોથા અધ્યાયના 13મા શ્લોકની અંદર કીધું છે કે ચાતુર્વર્ણમય સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. 4 વર્ણો મેં બનાયા, ગુણ અને કર્મને આધારે બનાયા. તો પછી જે ગુણ પ્રાપ્ત કરે છે તો એને આપણે રિસ્પેક્ટ કરવાનો છે, બરોબર. બ્રાહ્મણના ગુણો પ્રાપ્ત કરશે એટલે પછી શું થાય, ઇસ્કોનની અંદર તો બ્રાહ્મણના જ્યારે કોઈ બ્રાહ્મણ દીક્ષા લે તો પછી એ પૂજારી તરીકે વર્ક પણ કરી શકે, ભલે એનો કોઈ પણ જન્મ હોય, કોઈ પણ જાતિ હોય, બરોબર, કે જેવી એની પરિસ્થિતિ હોય. પણ એકવાર બ્રાહ્મણ દીક્ષા લે એટલે એને એલો કરવાની અંદર આવે. અને ભગવાને 9મા અધ્યાયની અંદર પણ આપણે ભગવાને કીધું, શું કીધું, કે અત્યંત ધૃણાસ્પદ કાર્ય, કે ચેતસો દુરાચારો ભજનતે અનન્ય ભાગ, બરોબર ને. કે જે અત્યંત દુરાચારી છે પણ મારી અનન્ય ભક્તિ કરે છે ને, તો પછી એને સાધુ માનવો જોઈએ, બરોબર ને. તો ખાલી એ વ્યક્તિને હું ખાલી બે જ શ્લોક કીધા, બરોબર. અને એ પ્રભુજી હતા એટલા બધા કન્વિન્સ થઈ ગયા, બરોબર ને, કે એમની બિલકુલ ક્લિયરિટી આવી ગઈ, બોલો. બાકી શ્લોક તો એમને એટલા જબરજસ્ત એ બોલતા હતા, પણ એમ નહોતા સમજાઈ શકતા. પણ એમને જ્યારે ક્લિયરિટી આવી ગઈ ત્યારે આપણને પણ આ ખબર પડે કે જ્યારે કોઈ પણ વૈષ્ણવ બને છે, બરોબર, જેવી રીતે વાલ્મીકી, બરોબર, કે બધાની જ પરિસ્થિતિ શરૂઆતની અંદર કેવું હોય, બધા જ એ ટાઈપના હોય. કોઈક ને કોઈ આપણી અંદર દુર્ગુણો હોય જ છે, બરોબર ને. એવું નહીં વિચારવાનું કે બધા જ તરત જ મહાત્માઓ જન્મ આવી જાય છે, બરોબર. અને ઘણા ઘણા ભક્તિની અંદર થોડા ઘણા લાગેલા તો પણ એમને કંઈક ને કંઈક એવા દુર્ગુણો હોય છે. તો આપણે બધું કેવું છે, એ નથી વિચારવાનું. પણ જ્યારે
ભગવદ્ ગીતાના શરણે આવે, બરોબર, તો ટોટલ આ બધું ધીમે ધીમે આપણને ક્લિયરિટી આવે. એટલે ચિંતા નહીં કરવાની. એ ધીમે ધીમે જેમ જેમ આપણે જપ કરીશું, આપણી આ કોર્સની ફી કેટલી છે? આ લેવલ 2 ની અંદર માત્ર ને માત્ર એક જ માળા કરવાની છે, 7 મિનિટ તમારે આપવાની છે, બરોબર. આપણે જે દાન કરીએ છીએ, બધું કરીએ છીએ, આપણે બધે ડાયરેક્ટલી આપણે વાતો કરીએ છીએ, મીન્સ ક્લાસની અંદર પર્સનલી તો આપણે કોઈને કહેતા નથી દાન માટે, બરોબર. પણ આપણે કેવું છે, એક માળા સ્વરૂપે આપણે ભગવાનને દાન, આપણે સમયનું દાન આપવાનું છે. એ જ ભગવાનની ફી છે. બધા જ કોર્સ ફ્રી છે, બરોબર. અને દાનનું ખૂબ મહત્વ છે, બરાબર છે. પણ કેવું છે, આપણી જ્યાં સુધી ઈચ્છા ના થાય, બરોબર, રજોગુણની અંદર આપણને કીધું તો રજોગુણની અંદર દાન ના કરવું જોઈએ, તમોગુણની અંદર ના કરવું જોઈએ. તો આ વસ્તુ આપણે નથી કરવાની, બરોબર. આપણે જ્યારે એમ લગાવ લાગે, બરોબર, કે આ સારું છે, આ કલ્યાણકારી છે, બીજોના માટે કલ્યાણકારી, સારા સમજ આવે ત્યારે આપણે કરી શકીએ. તો ખૂબ સરસ કાલે રામનવમીનો પ્રસંગ ગયો, બરોબર. ઘણા બધા ભક્તોએ ડોનેશન આપ્યું, ઘણી બધી માળા કરી, સેવા કરી. તો કોઈ પણ રીતે, બરોબર, ભગવદ્ ગીતા વાંચવી, માળા કરવી, બરોબર, તન મન ધનથી, બરોબર, જ્ઞાનથી જે પણ સેવા કરીએ એ ચોક્કસ બધી જ કલ્યાણકારી છે. પ્રભુપાદ એટલું બધું ક્લિયર કરે છે, જે વ્યક્તિ પૂજારી છે ને, ત્યાં આગળ જે ભગવાનની પૂજા કરી રહ્યો છે, જે એને ફળ પ્રાપ્ત કરશે ને, પ્રાપ્ત થશે, એ જ આપણો જે સામાન્ય ભક્ત જે પૂજા નથી કરી શકતો, બરોબર, એને એટલું બધું આવડતું નથી, કે સારું લેક્ચર નથી આપી શકતો, છતાં એ ભગવાનને ત્યાં આગળ જે વિગ્રહ શું કહેવાય, માર્જનની પ્રોસેસ, એટલે સાફ સફાઈની ક્રિયા જે કરે છે મંદિરમાં, એને પણ એટલું જ ફળ પ્રાપ્ત થશે. આ ક્લિયરિટી છે. હવે આ કેવું છે, ભગવાનના ભક્તો કે છે, બરોબર ને, ત્યારે આ કોઈ પણ ફેલ જતું નથી. કોઈને માતાજી પ્રભુજી યાદ છે, શ્લોક યાદ આવે છે તમને, કે કેમ કોઈ ભગવાનના ભક્તો કહે છે ત્યારે કોઈ વસ્તુ ભગવાન નકારતા નથી અને એને સત્ય સ્વરૂપે સ્વીકારે છે? હરે કૃષ્ણ, યાદ છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યમે પ્રત્યા બરોબર પ્રયચ્છતિ. છે પ્રભુજી. પણ જયારે ભગવાનના ભક્તો બોલે છે, બરોબર ને, ત્યારે એ વાતને ભગવાન ચોક્કસ એસ્ટાબ્લિશ કરે છે, બરોબર ને. કોંતે પ્રતિજાની નમે ભક્ત્યા પ્રય, અર્જુન એવું જાહેર કર દે, મારા ભક્તનો કદી નહીં વિનાશ નહીં થાય. ભીષ્મ પિતામહે વચન લીધું, બરોબર, કે હું તો શસ્ત્ર ઉપાડાવીશ. તો તરત જ ભગવાને શું કર્યું? એમને ખુશ કરવાને લીધે, બરોબર, કે પોતે તો જરૂરી નહોતું, બરોબર, છતાં પણ શસ્ત્ર ઉપાડે છે અને ભીષ્મ પિતામહને ખૂબ ખુશ કરી નાખે છે. તો ભગવાન એવા છે કે પોતે કોઈ ભગવાન કહે છે ને, કે ન મે લિપ્યંતી કર્માણી ન કર્મ ફલેષુ હા, કે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કઈ કર્મ કરવાની ઈચ્છા પણ નથી. અને આ જે દેવી ગુણેશી મમ માયા દુરા થયા, આ દેવી ગુણોની બનેલી મારી માયા એ મારી શક્તિ છે, તો મને શરણાગત થાય છે, બરોબર. તો માયા ભગવાનને લાગુ પડતી નથી. તો આ વસ્તુ આપણને ક્લિયરિટી આવે છે ભગવદ્ ગીતા દ્વારા, બરોબર. તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બરોબર. તો આપણે આ બધા પ્રણામ મંત્ર વિશે આપણે ચર્ચા કરી, બરોબર. તો લેવલ 2 છે, બરોબર. તો આપણે એક માળા કરવાની છે, ખૂબ સરસ આપણને શીખવાડ્યું, બરોબર. કે જે તમે કોઈ પણ હોય સમસ્યા હોય, બરોબર, તો નાવા નિષ્ઠા પ્રભુજીને પણ તમે મેસેજ કરી શકો છો, કે પ્રભુજી આ બરાબર શીખવતા નથી, અમને કોઈ હેલ્પ પ્રાપ્ત થતી નથી. તો આપણને કેવું છે, આપણને આ ઇસ્કોન દ્વારા એવા આપણને સંસ્કાર આપવામાં આવે છે, કે આપણે કેવું છે, જ્યારે આપણા જીવનમાં થોડું ઘણું પરિવર્તન આવે છે, ત્યારે આપણી નાની નાની એવી સેવાઓમાં જોડાઈએ છીએ અને બીજાને પણ આપણે મદદ કરતા હોઈએ છીએ, બરોબર. કેમ કે ભગવાને શું કીધું 18મા અધ્યાયની અંદર 68 અને 69 અંદર, કે જે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ બીજાને આપે છે, એ મને અત્યંત પ્રિય છે. અને આટલો આટલો સૌથી વધારે મીન્સ એના કરતા મને કોઈ પ્રિય થશે પણ નહીં, બરોબર ને. એના કારણે ભગવાનના ભક્તો છે, બરોબર, જે ઇસ્કોનની અંદર બધા જોડાયેલા છે, એવો પ્રચાર કરતા હોય છે. તમને ઘણીવાર એવું લાગે કે આ માતાજી પ્રભુજી આપણને કોલ કરે છે, ક્લાસની અંદર આવવાનું કહે છે, બરોબર. પણ આ કેવું છે, ભગવાનને આવું ગમે છે, બરોબર ને, એટલા માટે આ બધી ક્રિયાઓ કરવામાં આવે છે, બરોબર. તો આપણે બધું જ કરીએ છીએ. કાલે ખૂબ સરસ કેતન પ્રભુજી આપણને કીધું કે આપણે શરીર માટે તો ઘણું બધું કરીએ છીએ, બ્યુટી પાર્લરમાં જઈએ, બરોબર, સારું સારું અનાજ લઈએ, બધું જ લઈએ, બરોબર ને. પણ શું થાય છે કે એનાથી એનાથી કેવું છે, આ જ્ઞાનને સમજી નથી શકાતું. પણ જ્યારે મેન એનો જે ખોરાક છે, શરીર નથી. આપણે તો શું શીખ્યા, કે આપણે તો શરીર નથી, આત્મા છીએ, ને તો આત્માનો ખોરાક આપવો જોઈએ. આત્માનો ખોરાક શું છે? ભજન છે. આત્માનો ખોરાક એ પ્રાર્થના છે, બરોબર. આપણે સ્કૂલની અંદર નહોતા કે સ્કૂલની અંદર પેલા મોટા મોટા બોર્ડિંગમાં મારેલું, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, ને. તો આ ખૂબ સરસ આપણને જ્યારે અનુભવ થશે, તમે ભાગવતમની અંદર આવશો ત્યારે સવે પુષામ પરો ધર્મ યતોર ભક્તિર અધોક્ષજે અહેતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધ થઈ. કે આ જે મનુષ્યનો જે ધર્મ શું છે, એ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી, સેવા કરવી, બરોબર. અને જ્યારે એ સેવા કરવા લાગશે ને, ત્યારે એના આત્માને સંતુષ્ટિ થશે, એકદમ આનંદની અંદર આવી જશે. ચૈતન્ય મહાપ્રભુજી એવું કહેતા હતા ને, કે તમે કઈ જ ના કરશો, માત્ર ને માત્ર હરે કૃષ્ણ બોલવા કહો એ લોકોને, હરે કૃષ્ણ કૃષ્ણ, અને એનામાં બિલકુલ ક્લિયરિટી આવી જશે. ભગવાન એટલા બધા દયાળુ છે, ભગવાનનું નામ એટલું બધું પાવરફુલ છે. અને કેમ કે ભગવાનનો જે પ્રેમ છે, બરોબર ને, એ અંદર
ગરભાઈને પડેલો છે. એટલે જબરજસ્ત પ્રેમ ભગવાન પ્રત્યે આપણા હૃદયની અંદર દબાઈને પડેલો છે. પણ જેવું નામ સ્મરણ થશે, ભગવાનનું નામ જશે કાન દ્વારા, બરોબર, અને જે જાગૃત થશે ને પછી જે એને અનુભવ થશે, અને આ જ ફોર્મ્યુલાથી, બરોબર, ઇસ્કોન ઓલ ઓવર ધ વર્લ્ડ, બરોબર ને, માત્ર ને માત્ર પ્રસાદ અને આ હરે કૃષ્ણ મંત્ર, બરોબર, બધાને આપે છે. અને લોકો પ્રસાદ ખાય છે, હરે કૃષ્ણ મંત્ર કરે છે. અને તમે વિચાર કરો, બિલકુલ જેવા વ્યભિચારી મુસલમાન, જેવા મુસ્લિમ, ક્રિશ્ચિયન, જે નોનવેજ ખાતા હતા, દારૂ પીતા હતા, ગમે તે ખરાબ કાર્ય કરતા હતા, એવા લોકો પોતે પણ પવિત્રતા પ્રાપ્ત કરી છે, બરોબર, અને ભગવાનને સારી રીતે સમજી શક્યા છે. અને વિચાર કરો, અત્યારે સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. અને આપણને આશ્ચર્ય લાગે કે આપણને ઘણીવાર ચિંતા થાય કે આ લોકોની વસ્તી વધી જશે તો આપણે શું કરીશું, બરોબર ને, નકરો અધર્મ ફેલાઈ જશે, બરોબર. પણ એ લોકોને ખૂબ જ ખબર પડી કે અત્યારે નાનપણથી જ એમના બાળકોને લોકો શીખવી રહ્યા છે આપણી સનાતન સંસ્કૃતિનું. અને જબરજસ્ત એટલો બધો પ્રચાર છે. હંગેરીનું એક શહેર છે, બરોબર, હંગેરી દેશ છે, એનું શહેર છે, એની અંદર એક ફાર્મ ચાલે છે ઇસ્કોનનું. વિચાર કરો, એ દેશની 70 કે 80% જે આવક છે ને એના દ્વારા થાય છે. સોના દ્વારા? કે જે લોકો આ ગામને જોવા આવે છે. કેમ કે ભક્તો એવું કેવું છે, વૈદિક ગામ બનાવ્યું છે. એની અંદર કેવું છે, ભગવાનના ભક્તો એક સાથે રહે છે, ત્યાં આગળ બધી ખેતી કરે છે અને ખૂબ સરસ ભગવાનની ભક્તિ કરે છે. તો એ લોકો એટલા બધા આનંદની અંદર, ખુશીની અંદર રહે છે, તો આજુબાજુના દેશોના લોકો બિલકુલ એમ ત્યાં જોવા આવે છે. અને તો આટલું બધું પાવરફુલ છે. કેમ કે જે આત્માને જ્યારે કેવું છે, આત્માને જ્યારે આ ખોરાક મળે છે ને, તો એની અંદર ખૂબ જ એને આનંદની અનુભૂતિ થાય છે, બરોબર. અને તમને બધાને જ ખબર છે કે તમે ઘણા બધા ટેન્શનમાં હશો ને, ચિંતાની અંદર હશો, તો તરત જ એમ થશે, ચાલ ને મંદિર જઈ આવું, બરોબર, સારું લાગશે. અને તમે થોડી વાર મંદિરે જાઓ છો, બરોબર, એટલે આપણને ત્યાં આગળ હરે કૃષ્ણ ચાલતું હોય, માતાજી પ્રભુજી નાચતા હોય, અને કીર્તન એટલું એમ એક્સાઇટ થઈને બધા એમ આનંદથી ગાતા હોય, ચોક્કસ આપણે પ્રભાવી હોય છે બધાને ખૂબ જ ગમે છે, બરોબર. હું જ્યારે શરૂઆતની અંદર મારી ઇસ્કોનની મુલાકાત થઈ ને, તો હું ઇસ્કોન એસજી હાઈવે પર ગયો હતો, બરોબર ને. ત્યારે સૌ પ્રથમ પહેલી વાર હું લગભગ 2007-8ની વાત છે, બરોબર ને, તો ગયો ને, તો પહેલું તો મને ત્યાં આગળ ગયો ને, તો એટલું જબરજસ્ત કીર્તન સાંભળ્યું ને, તો મને એમ લાગ્યું કે એટલું જબરજસ્ત છે, કેટલું આનંદમય છે, અને કેટલું પ્રેમથી ગાય છે. અને જે માતાજી હતા ને, તે દિવસ જન્માષ્ટમીનો દિવસ હતો, જે માતાજી બધા રાધા રાણી બન્યા હતા, અને એટલું સરસ, એટલું નૃત્ય કરી રહ્યા હતા ને, સ્વયં રાધા રાણીની જેમ એટલું નાચ કે મેં કીધું કેટલી જબરજસ્ત ભક્તિ છે, બરોબર. તો આપણે એવું નથી વિચારવાનું ઇસ્કોનની અંદર કે ચાલો મારું આ શોખ બંધ થઈ જશે, પેલો નહીં. તમારો જે શોખ છે ને, એ પણ ભગવાનની ભક્તિમાં વાપરી શકશો, બરોબર ને. કે તમને ખૂબ સરસ એવું બોલતા આવડે છે, લેક્ચર આપતા આવડે છે, તો તમે ભગવદ્ ગીતાના આવી રીતે ક્લાસ, બરોબર, અમને કંઈ જ નહોતું આવડતું, પણ આ ભક્તોએ બધું શીખવાડ્યું. આ જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, ધર્મેશ્વર પ્રભુજી આપણને કે પ્રભુજી ક્લાસ લો, બરોબર ને. તો આ અમને પ્રયત્ન કર્યો, બરોબર. અમે અત્યારે થોડું ઘણું એમની કૃપાથી, તમારા બધાના આશીર્વાદથી બોલી રહ્યા છે, હે ને. તો એ પણ પૂરું થાય પછી ખૂબ એમ નાચી શકીએ, બરોબર. તો શું ખૂબ સરસ એવા નાટક પણ થતા હોય છે, બરોબર. પછી પ્રસાદ પણ એટલો જબરજસ્ત હોય છે. પછી ફરવા જવાનું, તો આપણે પુરી, દ્વારકા બધા ભક્તો સાથે જઈએ છીએ ને, ખૂબ મજા આવે છે. અમને બધા રામેશ્વરમ ગયા હતા. મારે તો મારા દીકરાની એક્ઝામ હતી ને, એટલે નહોતો જઈ શક્યો. પણ બધા ભક્તો જ્યારે સાથે જાય છે, ત્યારે હું મોસ્ટ ઓફ કોઈ પણ યાત્રા છોડતો નથી, પણ જ્યારે એ લોકો સાથે જઈએ તો બહુ મજા આવે, આનંદ છે, બરોબર. એટલે કઈ જ વિચારવાનું નથી કે મારું આ બંધ થઈ જાય, પેલું આના કરતા શ્રેષ્ઠ પ્રાપ્ત, સારામાં સારું ભક્તોનો એવો સંગ, બરોબર, અને એવા સંસ્કાર પ્રાપ્ત થાય, એનાથી આપણા માતા પિતા વડીલો પણ ખુશ થાય, બરોબર ને. હે ને. પેલા હવે વચ્ચે માતાજી કહેતા હતા, મારા પિતાજી છે, મને ટેમ્પલ નથી જવા દેતા, બરોબર, આમ નથી કરતા. પણ જ્યારે એમને પિતાજીને ખબર પડી કે મારી દીકરી આટલું સારું કાર્ય કરી રહી છે, બરોબર, અને બિલકુલ ત્યાં આગળ ખોટું નથી, હવે તો પોતે પણ એક દિવસ મંદિરે ગયા દીકરીને મૂકવા માટે, અને બિલકુલ એમને સાંભળ્યું, હરે કૃષ્ણ સાંભળ્યું, અને પોતે પણ ગાવા લાગે કે ના ના મારી દીકરી છે. તો આવું છે, બરોબર. આપણે અહીંયા આગળ કેવું છે, આપણને સંસ્કાર આપવામાં આવે છે, માતાજી કહીએ છીએ એટલે બિલકુલ આપણી પત્ની સિવાય દરેક સ્ત્રીને માતાના ભાવથી આપણે જોઈએ છીએ, એટલા માટે માતાજી કહીએ છીએ, હે ને. એવું નથી, બિલકુલ પ્રેક્ટિકલી, કે આપણે જે નાની દીકરીથી માની બધીને છે માતાજી, બરોબર, કે દેવી, બહુ નામ જેનું નામ અંતે જ્ઞાનવામ અનેક જન્માંતર પછી બુદ્ધિશાળી લોકો મારી શરણમાં આવે, એટલે એને દેવી ગુણો પ્રાપ્ત કર્યા છે, એટલા માટે એમને માતાજી કહીએ છીએ, પ્રભુજી કહીએ છીએ, અને આપણે એટલું એમનું રિસ્પેક્ટ આપીએ છીએ, બરોબર ને. આ વસ્તુ આપણે જાણવાનું છે, બરોબર. તો આવું જો પરિસ્થિતિ હોય, બરોબર, તો ક્યાં આપણને કોઈ નુકસાન થશે, બરોબર. અત્યારે તો તમે પેપરની અંદર જુઓ છો કે લોકો કેટલા પેલા જાત જાતના યોગ કરાવે છે, અને બધું કરાવે છે, અને પછી માતાજીને, બરોબર, એવાને બધાને ફસાવે છે, બરોબર. પણ અહીંયા આગળ ઇસ્કોનની અંદર આવશો તો ભગવાન શું કહે છે, મારો ભક્ત અત્યંત દક્ષ હોય છે, બુદ્ધિશાળી હોય છે,
આપણે તો પ્રભુજી એટલા બધા હોશિયાર હોય છે ને, કદાચ ભૌતિક રીતે એટલા બધા ડિગ્રી નહીં પ્રાપ્ત હોય, પણ કૃષ્ણના ભક્ત તરીકે એમનામાં એટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ હોય, કોઈની વાતમાં ફસાય નહીં. હા, બિલકુલ ક્લિયરિટી છે. અને જેમ જેમ તમે આગળ વધશો ને, તો આપણને જે દુઃખ છે, બરોબર, આપણને જે સમસ્યા છે, બરોબર, એ એકચ્યુઅલી કેવું છે, આપણા જે પૂર્વ કર્મો હોય, આપણી જે આપણું પ્રારબ્ધ હોય, એને કારણે હોય છે. બરોબર. તો એ આપણને સારી રીતે 14મા અધ્યાયની અંદર સરસ રીતે સમજાશે. 14મા અધ્યાયની અંદર આપણે કર્મનો સિદ્ધાંત લઈશું. હે ને, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, આપણને બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાશે. ભાઈ આ મંગળા આરતી, બરોબર, મંગળા આરતી પણ કરવાની કોશિશ કરી છે. શરૂઆતની અંદર તમે ના કરી શકો, પણ ઉર્વી માતાજી, સુરેશ પ્રભુજી, અક્ષય પ્રભુજી, બધા મંગળા આરતી ને મોહનસિંહ પ્રભુજી આવા છે બધા. હવે વિચાર કરો, કોઈ પણ વ્યક્તિ 1-2 દિવસ માટે આ બધું કરે, બરોબર, પણ આટલા 3-3, 4-4 વર્ષથી આ બધું ભગવદ્ ગીતાના ક્લાસ ને બધું કેવી રીતે કરી શકે? પણ તમે સિમ્પલ વસ્તુ વિચારો, બરોબર, કે એનામાં કેવો છે, એવો રસ પ્રદાન થાય, એવી ભગવાન દ્વારા એવા જાતના બધા અનુભવો થાય. તો ચોક્કસ મંગળા આરતીની અંદર ઉઠો, બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠવું ખૂબ જ જરૂરી છે. અને જો તમે 4 વાગે ઉઠશો ને, તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે. હવે આ બધું ક્યાંથી આવ્યું? ભગવદ્ ગીતામાંથી જ આવ્યું. 8મા અધ્યાયનો 28મો શ્લોક ભગવાન શું કહે છે, કે જે વેદાધ્યન દ્વારા, જે ધ્યાન દ્વારા, બરોબર, સકામ કર્મ દ્વારા જે ફળ પ્રાપ્ત થાય છે, એને ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. એટલે આપણે મંગળા આરતીની અંદર ઉઠીએ તો હવારમાં સતોગુણનો પ્રભાવ વધારે હોય, બરોબર. અને એ મંગળા આરતી એટેન્ડ કરી હોય, પછી આવી રીતે ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કર્યા હોય, જપ કર્યા હોય, બરોબર, અને પછી ભાગવતમનો ક્લાસ એટેન્ડ કર્યો હોય, અને પછી જ્યારે આપણે નોકરી પર જઈએ ને, બિલકુલ મૂડ જળવાઈ રહે છે. અને અંદર માતાજી પ્રભુજી ઘણા બધા એવા છે કે શરૂઆતની અંદર કે સ્ટાફ જોડે કચકચ થતી હતી, બધું જ થતું હતું. હવે તો સ્ટાફને કંઈ કહેવું જ નથી પડતું, બરોબર, કે માતાજી પ્રભુજી આ કરો. તો આપણે ભક્ત તરીકે શું કરીએ? સ્ટાફ માટે થોડો પ્રસાદ લઈ જઈએ, ઘરે શીરો બનાવીએ, કે લાવો ખાવો, કેમ કે આ તો બધું પ્રસાદ ખાશે એટલે એની ચેતના શુદ્ધ થશે, બરોબર. ચોક્કસ એની અંદર પરિવર્તન આવે છે. હા, અમુક આપણે જોયું, બરોબર, કે ત્રીજા અધ્યાયની અંદર કે પેલી વૃક્ષની ચેતના હોય તો એ ક્યારે ના તો એવા લોકો હોય, બરોબર, પણ બધા એવા નથી હોતા, બરોબર ને. તો આપણે આ ક્લિયરિટી રાખવાની છે. ભલે નહીં મુસલમાન હોય, તો મારો તો ડ્રાઈવર, મારી ઓફિસની ગાડી છે, એનો ડ્રાઈવર છે મુસલમાન છે, કે મુસલમાન છું તો હું સાહેબ કેવી રીતે આવું? મેં કીધું ના ના ના, તું આય ને. મેં કીધું કઈ નહીં, ઇસ્કોન ટેમ્પલની અંદર તો બધા આવી શકે, કોઈ વિરોધ નહીં થાય, બરોબર. અને જ્યારે એને હું લઈ ગયો, મને કે કેટલા સરસ દર્શન છે માતાજી પર, કેટલું શણગાર કર્યો છે પ્રભુ સાહેબ કે. અને શીરો તો બહુ જબરજસ્ત કે, બરોબર ને, ઇસ્કોનની અંદર શીરો બનાવે ને, ગાયના ઘીનો શીરો, અને ભગવાનને અર્પણ થાય તો ખુશ થઈ ગયો. બોલો, અત્યારે બી આવે છે ને, તો મને કોઈ દિવસ નહોતી હા મેં હરે કૃષ્ણ એવું કહે છે. બોલો, તો આ બધી પરિસ્થિતિ છે કે આ બધું આપણે ધીમે ધીમે શીખવાનું છે, બરોબર. તુલસી માતાનું ખૂબ જ મહત્વ છે, બરોબર. આપણે એક શ્લોક બોલીએ છીએ કે યાની કાની ચ પાપાની બ્રહ્મ હત્યધિ કાની ચ તાની તાની પ્રણશ્યંતિ પ્રદક્ષિણે પદે પદે. તો વિચાર કરો, જે તુલસી માતાનું કેટલું મહત્વ છે કે એને જ્યારે જળનું સિંચન કરીએ અને ખાલી સ્પર્શ કરીએ ને, એમને સ્પર્શ કરીએ, બરોબર, એમને પ્રણામ કરીએ, એમને દંડવત કરીએ, બરોબર, તો શું થાય છે કે જે બ્રહ્મ હત્યાનું પાપ, કે કોઈથી ભૂલથી કોઈ એવા પૂજારી છે, કોઈ ભક્તનો જો અપરાધ થઈ ગયો, કદાચ એનાથી મૃત્યુ થઈ ગયું હોય એમનાથી, બરોબર, તો એવો જઘન્ય પાપ કર્યો હોય ને, કે વૈષ્ણવ અપરાધ કર્યો હોય, તો એ પણ તુલસી માતાને પાવર આપેલો છે ભગવાને, કે એ માફ કરી શકે છે, બરોબર. તો આપણે ઘણા બધા કાર્યો એવા કર્યા છે. તો ચોક્કસ આપણે તુલસી આપણે રાખીએ, બરોબર. આપણા આંગણની અંદર આપણા વડીલો રાખતા હતા બધું, બરોબર. કેમ રાખતા હતા? બરોબર, આયુર્વેદિક રીતે પણ ખૂબ જ ફાયદો છે, પણ એવી રીતે કેવું છે, પુરાણની અંદર વર્ણન છે કે ભગવાનના અત્યંત પ્રિય છે. તો આપણે ચોક્કસ એમની આરતી પણ કરીએ, પ્રદક્ષિણા કરીએ, ખૂબ જ અતિ મહત્વનું છે, બરોબર. તો આપણે પ્રભુપાદ આપણને ખાસ કરીને આજે આ લઈશું કે પ્રભુપાદ આપણને પુસ્તકો વિશે કહી રહ્યા છે, બરોબર. શાસ્ત્રો વાંચવા કેમ જરૂરી છે? કેમ કે ભગવાને આપણને શું કીધું, કે ચોથા અધ્યાયમાં કીધું, 16મા અધ્યાયની અંદર કીધું કે જે વ્યક્તિ શાસ્ત્રો પર સંદેહ કરે છે, શંકા કરે છે, એ સુખ નથી પામી શકતો, બરોબર. આ જન્મની અંદર તો બરાબર છે, પણ આવતા જન્મમાં એની ગતિ પણ સારી નહીં થાય. હે ને. તો આપણે સારી રીતે જોયું, તો એટલા માટે કેવું છે, આપણા જે પુસ્તકો છે, આપણા શાસ્ત્રો છે. હવે વિચાર કરો, કેમ આપણે પુસ્તકોને રિફેર કરવા જોઈએ, બરોબર ને, કે કેમ કે કેવું છે, પુસ્તકો આપણી માં છે, હે ને. કે જેવી રીતે કેવું હોય કે આપણી માં હોય તો આપણા પિતા કોણ છે, બરોબર ને. તો આપણી માં એમ કે આ તમારા પિતા છે, તો આપણે એમને સ્વીકાર કરી લઈએ છીએ, બરોબર. તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. પણ કોઈ વ્યક્તિ એમ વિચારે કે ના, અમારા પિતા નથી, હું તો ડીએનએ રિપોર્ટ દ્વારા કરીશ, તો ડીએનએ તમે કેટલાના કરશો, બરોબર ને, કે આખા વિશ્વની અંદર કેટલા લોકો છે, બરોબર. એ આપણા માટે પોસિબલ નથી. પણ માં આપણને કહી દે કે આ તારા પિતા છે, બરોબર. એવી રીતે આપણું શાસ્ત્ર છે, એ આપણી માં છે, અને આપણને કહે છે કે આ તમારા પિતા છે, બરોબર. 14મા અધ્યાયની અંદર કીધું અહમ બીજ પરત પિતા, કે હું તમારો બીજ પ્રદાન કરનાર પિતા છું.
તો આપણને ક્લિયરિટી આવે છે કે શાસ્ત્ર દ્વારા આપણને ખબર પડે, બરોબર. અને શાસ્ત્રની અંદર આપણને કેવી રીતે ફોલો કરવું, બરોબર, કે સતોગુણી, રજોગુણી, તમોગુણી. મેન કેવું છે, આ સતોગુણ, રજોગુણ અને તમોગુણ જ છે. હું તમને કહું છું અત્યારે માતાજી પ્રભુજી, હું તમને કહું છું, કોની પાસે ભગવદ્ ગીતા નથી? કોઈ એવા આપણી જોડે ભક્ત છે એમની પાસે ભગવદ્ ગીતા નથી? હરે કૃષ્ણ, હેન્ડ રેઝ કરી શકો છો, બરોબર. આપણે કંઈક ને કંઈક એના માટે વ્યવસ્થા કરીશું, માતાજી પ્રભુજી. બધા જ પાસે છે. તો ખૂબ સરસ, સાથે રાખો, બરોબર ને. અતિ ઇમ્પોર્ટન્ટ છે, વાંચો, એક એક પેજ વાંચો. કાલે કેતન પ્રભુજી કહેતા ને, એક એક પેજ વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો શીલ પ્રભુપાદના એમને 80 થી વધુ પુસ્તકો લખ્યા છે. શીલ પ્રભુપાદના પુસ્તકો પ્રાર્થના સાથે કેવી રીતે વાંચવા તેના 8 પ્રકાર છે, બરોબર. તો પવિત્ર જગ્યાએ વાંચવું જોઈએ. તો ઘરની અંદર કેવું છે, જ્યાં આગળ સ્વાસ્થ્ય શાંત જગ્યા હોય એવી જગ્યાએ આપણે એને વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને વિનમ્ર દ્રષ્ટિકોણ, સમજ અને માર્ગદર્શન મેળવવાની જરૂરિયાત સાથે બુક વાંચવી જોઈએ. તો પહેલા પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુપાદ, બરોબર, ભગવાન, હું આ ભગવદ્ ગીતાને સમજી શકતો નથી, બરોબર, પણ એવી મારા પર દયા કરો, એવી મારા પર કૃપા કરો કે જેને કારણે હું આ ભગવદ્ ગીતાને સારી રીતે સમજી શકું, બરોબર ને. કેમ કે ભગવાન હૃદયમાં રહેલા છે, બરોબર. જ્યારે કર્મનો સિદ્ધાંત જોશો, બરોબર ને, કે કર્મની સાયકલ કેવી રીતે ફરે, જીવ માત્ર ઈચ્છા કરે છે, બરોબર. ભગવાન પેલી ઈચ્છાને જાણે છે, બરોબર, અને પ્રકૃતિ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે, બરોબર. તો આ કેવું છે, આ બિલકુલ સાયમલ્ટેનિયસલી ચાલુ કરે, ટ્રાયેંગલ ની અંદર ચાલુ કરે, બરોબર ને. પણ જ્યારે ભક્તિની અંદર જ્યારે આપણે જોડાઈએ, આગળ વધીએ, તો ઘણીવાર પ્રકૃતિ બાયપાસ થઈ જાય, ભગવાન સીધા કોન્ટેક્ટની અંદર આવે, બરોબર. કેમ કે બધું જ આપણને પ્રકૃતિ દ્વારા પ્રદાન થાય છે, બરોબર. પણ પ્રકૃતિ શું થાય છે, બાયપાસ થઈ જાય છે. પછી ભગવાન સ્વયં, નરસિંહ મહેતા હોય, સંત તુકારામ હોય, ગોરા કુંભાર હોય, તો ભગવાન સ્વયં સેવા કરવા આવતા હોય છે, બરોબર ને. તો આપણી બધી ઘણી એવી બધા ઘટનાઓ છે, બરોબર ને. અને ભક્તોનો પણ જાત જાતનો બધો અનુભવ છે. તો આપણે વિનમ્રતા રાખવાની છે કે હું કઈ જ પ્રકારનો જ્ઞાની નથી. અત્યારે બી તમને જોજો, ભગવદ્ ગીતાનો, ભાગવતમનો જે માતાજી પ્રભુજી જે ક્લાસ લેતા હોય, બધા જ કહેતા હોય, શું કે ના, હું કઈ જ બોલી શકતો નથી. હું તો બધા આપણા જે વૈષ્ણવો છે, પરમ વૈષ્ણવો છે, બરોબર, પ્રભુપાદ છે, આપણા આચાર્યો છે, આપણા શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ છે, એમની કૃપાથી અને એમના શબ્દોને હું રિપીટ કરી રહ્યો છું. હું તો માત્ર નિમિત્ત માત્ર છું, બરોબર, કે ભગવાને મને નિમિત્ત માત્ર બનાવ્યો છે, બરોબર. તો એ ભાવથી આપણે કરવાનું, બરોબર, કે વિનમ્ર થઈને, બરોબર, કે આ જ્ઞાન હું જ્યારે પ્રાપ્ત કરીશ ને, તો કોઈ એવા જીવને પ્રદાન કરીશ કે જે અતિશય ચિંતામાં હોય, તણાવની અંદર હોય, ટેન્શનની અંદર હોય. તમને બધાને ખબર છે, બરોબર ને, કે લોકો અત્યારે કેટલા બધા સુસાઇડ કરી રહ્યા છે, હે ને. અત્યારે તો જો પેપરની અંદર જુઓ તો આ સુસાઇડ કર્યું, પેલું સુસાઇડ કર્યું, કોઈની પત્ની બેવફાઈ કરી, પેલું શું કહેવાય કે પતિ આવું કર્યું, હે ને. અને પતિ પત્ની એમ, માતા દીકરી, આપણે સતત આવું બધું જોઈ રહ્યા છે, બરોબર. પણ જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવશે અને જો તમે આવું બધું જાણેલું હોય, સમજેલું હોય, બરોબર ને, તો તમે થોડું ઘણું ગાઈડ કરી દેશો ને, તો વિચાર કરો કે એ જીવનું કેટલું જ કલ્યાણ થઈ જશે, હે ને. એટલા માટે આ બધું વિનમ્રતાપૂર્વક કરવામાં, કેમ કે આપણને સ્કૂલની અંદર શું જોયું, બરોબર, કે વિદ્યા વિનયથી શોભે છે. મોટા મોટા બોર્ડ, અમે પ્રાથમિક શાળાની અંદર જતા હતા ને, ગુજરાતી સ્કૂલની અંદર, સરકારીની અંદર, ત્યાં આગળ મોટા બોર્ડથી લખેલું, વિદ્યા વિનયથી શોભે છે. પણ તે વખતે આપણે નાના હોય એટલે આપણને બધી ખબર પડે નહીં, બરોબર. પણ ભગવદ્ ગીતાની અંદર આયા એટલે બિલકુલ ક્લિયરિટી આવી, બરોબર. વિદ્યા વિનય સંપન્ને ગ્રવી બ્રાહ્મણે હસ્તીની, બરોબર ને. 9મા અધ્યાયની અંદર કીધું કે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ને, તો પહેલા શું આવે છે, વિનમ્રતા પ્રાપ્ત થાય છે, બરોબર. 13મા અધ્યાયની અંદર પણ જોયું, પહેલો ગુણ કયો હતો, વિનમ્રતા હતી. એટલે જ્ઞાન પ્રાપ્ત થાય ને એટલે આપણે વિનમ્રતા આવશે, બરોબર, ચોક્કસ આવશે ભગવાનની કૃપાથી. પણ આપણે પછી આ પ્રાપ્ત કરીને પણ પાછા વિનમ્ર જ રહેવાનું છે, બરોબર. કરવાની ભક્તિ, માગવાની ભક્તિ, પછી પ્રાર્થના કરો. તમે વાંચવાનું શરૂ કરો એ પહેલા પ્રભુપાદનો પ્રણામ મંત્ર, બરોબર. નમો વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામીને, નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારની નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણી. ચોક્કસ હૃદયપૂર્વક પ્રાર્થના કરો, બરોબર. એની અંદર પ્રભુપાદને આપણે પ્રણામ કરીએ છીએ. અને માતા સરસ્વતીને પ્રણામ કરીએ કે તમે આજે પાશ્ચાત્ય દેશો, બરોબર, જે લોકોને કઈ જ ખબર નથી, બિલકુલ અજ્ઞાનની અંદર, અઘોર તમોગુણની અંદર છે, બરોબર. એવા લોકો પર તમે કૃપા કરો માતાજી, બરોબર. એવા સાથે આપણે પ્રાર્થના કરીએ, બરોબર. અને ભગવાન શ્રી કૃષ્ણને પણ પ્રાર્થના કરીએ, બરોબર. અને આપણને પ્રાર્થનાઓ ના આવડતી હોય તો અહીં આગળ લખ્યું છે, ઉદાહરણ તરીકે, મારા પ્રિય ભગવાન કૃષ્ણ, શિલા પ્રભુપાદ, હું કોરોના વાયરસના ઝડપથી ફેલાવા અને તે મને કેવી રીતે અસર કરી શકે તેના વિશે મને ચિંતા છે. હું આપને વિનંતી કરી છું, મને આ સમજવામાં મદદ કરો કે આ દુનિયા દુઃખનું સ્થાન છે, આ જગતમાં મારો સાચો ઉદ્દેશ્ય શું છે, બરોબર ને. તો આ તમે આવી રીતે પ્રાર્થના કરી શકો. હવે તમે કોરોનાનું નામ લીધું ને, તો કોરોના આવ્યો ને, ખરેખર આપણા જે ભગવદ્ ગીતાના ક્લાસો છે ને, કોરોના વખતે જ શરૂ થયા હતા, બરોબર. તે વખતે કેવું છે, બધા લોકો સતત ચિંતામાં હતા. તો આપણા જે ગુરુ મહારાજ, જે જય પતાકા સ્વામી મહારાજ,
એ આપણા નામાનિષ્ઠા પ્રભુજીના પણ ગુરુ છે, બરોબર. એમ તો નામાનિષ્ઠા પ્રભુજી આપણા ગુરુભાઈ કહેવાય, બરોબર, પણ આપણા શિક્ષા ગુરુ છે. તો એમના ગુરુ કે આ બધા લોકોનું કેવી રીતે કલ્યાણ થશે. તમે તો બધા આઈઆઈટી કરેલું છે, બરોબર, તમે તો બિલકુલ ટેકનોલોજીને જાણો છો. તો કોઈ એવી વ્યવસ્થા કરો કે જેથી લોકો ઘરે બેઠા બેઠા આજે ભગવદ્ ગીતાને સમજી શકે, હે ને. તો ભગવાનના ભક્તો આવા દયાળુ હોય તો ચોક્કસ આપણે તો દરેક વખત નામાનિષ્ઠા પ્રભુજીનો આપણે આભાર માનવો જોઈએ, બરોબર, કે એમને પોતાની એવી રોયલ લાઈફ, બરોબર ને, કે ડીજીએમ હતા પોતે ઇન્ફોસિસની અંદર, સારામાં સારી એવી સેલેરી, બરોબર. પણ જ્યારે એમને સમજાયું કે જીવો કેટલા બધા દુઃખી છે, ખરેખર મારે આ જીવોનું કલ્યાણ કરવું જોઈએ, બરોબર ને, તો એ જીવોના કલ્યાણ માટે પોતે બ્રહ્મચારી બન્યા છે. અને અત્યારે ઇસ્કોન બેંગ્લોરની અંદર બધી જ સેવા આપી રહ્યા પ્રેસિડેન્ટ તરીકે. તો વિચાર કરો, ભગવાનના ભક્તો એવા દયાળુ હોય છે, બરોબર ને. અને એવું પણ નથી કે ભગવાનના ભક્તોને કોઈ કમી હોય છે, બરોબર. એમના પરિવાર પણ એટલો સંપન્ન છે, બધી રીતે છે, બરોબર ને. તો આપણે જાણવાનું છે કે ભગવાનની કૃપાથી એ બધું ચાલતું હોય છે, બરોબર. પણ એક ઉદ્દેશ્ય છે, બરોબર, કે લોકોને શું કરવાનું, કે દુઃખનું સ્થાન છે. ભગવાને શું કીધું, દુઃખાલયમ અશાશ્વતમ. અને તમે ભાગવતમની અંદર આવશો ને તો વિદુરજી પ્રાર્થના કરે છે એમના ગુરુજીને, કે છે કે ગુરુજી, કે આ જે લોકો સુખ પામવા માટે ખૂબ જ મહેનત કરે છે અને આખરે એમને પ્રાપ્ત થાય છે દુઃખ, તો આવું કેમ થાય છે, હે ને. તો ખૂબ સરસ વિદુરજી એમના જે ગુરુ મૈત્રેય મુનિ કહે છે કે આ દુઃખનું કારણ છે કે એમને જે હરિકથા, કૃષ્ણ કથાને છોડી દીધી છે, એ સાંભળતા નથી, એને કારણે જ આવું થાય છે, બરોબર. તો તમને પણ હૃદયપૂર્વક પ્રાર્થના છે કે તમે આ કૃષ્ણ કથાને સારી રીતે સાંભળો, બરોબર. ભગવાનના ભક્તો, બરોબર. તો 7 વાગ્યા પછી ભાગવતમ ચાલુ થાય છે. તો આપણે 7:20 સુધી આપણે ક્લાસ પૂરો કરવાનો આપણે પ્રયત્ન કરશું, જેથી આપણે ભાગવતમમાં જોડાઈ શકીએ. કે શરૂઆતની અંદર શ્લોક રિસાઇટેશન હોય છે, પણ જે ભાવાર્થને સમજાવવાની અંદર આવતો હોય તો આપણે ચોક્કસ પ્રયત્ન કરશું, બરોબર. તો ભાગવતમની અંદર પણ જોડાવો, કેમ કે ભાગવતમની અંદર જ્યારે તમે જોડાશો ને તો દરરોજ તમને મૃત્યુ વિશે સાંભળવા મળશે, કે આ મૃત્યુ નિશ્ચિત છે, નિશ્ચિત છે, નિશ્ચિત છે. કેમ કે ભાગવતમ શેના માટે થયું છે, બરોબર ને. યાદ છે ભાગવતમનું આવવાનું પ્રયોજન શું છે, માતાજી પ્રભુજી, યાદ છે? હરે કૃષ્ણ. કોઈને થોડું ઘણું યાદ હોય તો? નથી યાદ? કઈ વાંધો નહીં, બરોબર ને, કદાચ બધા બીજી હશે. તો શ્રીમદ ભાગવતમ આવવાનું કારણ એવું કે છે, પરીક્ષિત મહારાજને શું કહેવાય, એમને શ્રાપ મળી ગયો છે, એમનું 7 દિવસ પછી મૃત્યુ જ છે, બરોબર. તો હવે એમનું મૃત્યુ નિશ્ચિત ચોક્કસ છે, બરોબર. અને તો પછી એ મૃત્યુ આવી રહ્યું છે તો એને કથા સાંભળવાની છે, એ માટે એ પોતે બેઠા છે. એટલે આપણે સતત આપણને યાદ રહે કે મૃત્યુ નિશ્ચિત છે, સત્ય છે, અટલ સત્ય છે, બરોબર. અને મૃત્યુ પછી પાછો જન્મ પણ સત્ય છે, બરોબર. હા, એટલે કેવું છે, આ ભૌતિક જગતની અંદર રહ્યા તો જન્મ થશે, અને ના રહીશું તો પાછા ભગવત ધામ જશું. તો જન્મ મૃત્યુમાંથી આપણે બહાર નીકળીશું, બરોબર. તો આપણને આ ચોક્કસ ખબર પડે, એટલે આપણને મૃત્યુનો ડર ના રહે, બરોબર. તો આ જ્યારે આ ભગવદ્ ગીતા ભાગવતમ લોકોને આપવામાં આવ્યું ને, બિલકુલ ક્લિયરિટી આવી ગઈ, બરોબર. આપણા ભક્તો બિલકુલ ક્યારેય એવું નહીં કીધું. ચાલો, દવા માટે કદાચ લસણ ડુંગળી એવું યુઝ કરતા હશે, પણ ઇસ્કોનની અંદર તે વખતે પણ કહેવાની અંદર નહીં આવ્યું, બરોબર ને, કે તમે લસણ ડુંગળીનો ઉપયોગ કરો. ઘણી બધી એવી સત્વગુણી સંસ્થાઓ છે, લસણ ડુંગળી પણ ખાવડાવવાનું ફરી ચાલુ કરી દીધું હતું, બરોબર. ઇસ્કોનની અંદર ક્યારેય નહીં કીધું, બરોબર ને, કે ના, તમે ભગવાનનો પ્રસાદ ખાઓ, બરોબર. તમે આવી રીતે કથા સાંભળો અને તમારા મનને મજબૂત કરો, સ્ટ્રોંગ રાખો, બરોબર. કેમ કે જ્યારે મન આપણું ડાઉન થાય, બરોબર, આપણી ઇમ્યુનિટી તરત ડાઉન થાય. આપણે જ્યારે મનથી આપણે શું વિચલિત થઈ જઈએ છે ને, આપણે સતત તણાવની અંદર આવી જઈએ છે ને, તો શું થાય, આપણી ઇમ્યુનિટી, આપણી જે રોગ પ્રતિકારક શક્તિ તરત ડાઉન થઈ જાય છે, બરોબર. પણ આપણે જ્યારે મનથી મજબૂત હોઈએ ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે, બરોબર. આવો ડોક્ટરોનો પણ અનુભવ છે, બરોબર. તો ધીરે ધીરે વાંચો, તમારો વાંચવાનો હેતુથી જ નહીં, એને અર્થપૂર્ણ જોડાણ સાથે વાંચો, અને ધીરે વાંચવું જોઈએ, બરોબર. બહુ ઉતાવળ નહીં કરવાની, બરોબર. એક અક્ષરને લખવાનો, પછી નોટ કરવાનો, કે પ્રભુજી આ મને નથી સમજ પડતું, બરોબર. તો મારો નંબર હોય તમારી જોડે, તમે વોટ્સએપ કરી શકો છો. એવું નહીં વિચાર કરવાનો કે પ્રભુજીને આવડશે, અરે મને પણ નથી આવડતું બધું, બરોબર, કે કઈ જ હું જાણતો નથી. પણ આ ભગવાનના ભક્તોની કૃપાથી જે થોડું ઘણું જાણી આપણે ચર્ચા કરી રહ્યા છે, અને તો આપણા જે સિનિયર છે, માતાજી પ્રભુ છે, આપણા ગુરુ મહારાજ છે, એમને પૂછી લેશું, બરોબર, કે આનો શું મિનિંગ થાય. તો આપણું બધું જ કન્ફ્યુઝન દૂર થશે. અને જેમ જેમ આપણું, જો તમે પ્રશ્ન પૂછશો, તમારું કન્ફ્યુઝન દૂર કરશો ને, તો તમારે ભક્તિની અંદર બિલકુલ સરસડાટ રીતે. તમને ખબર છે, સ્કૂલની અંદર જે છોકરા સ્કૂલની અંદર આવે ને, તે એ લોકો બહુ પ્રશ્ન પૂછે, બરોબર. અને એ જ જે પ્રશ્ન પૂછવા વાળા છોકરા જ ખૂબ હોશિયાર હોય, તમને બધાને જ ખબર છે, બરોબર ને. તો આધ્યાત્મિકની અંદર પણ એવું છે, જેવો ડાઉટ થયો એટલે તરત જ પ્રશ્ન પૂછી લો, પેલાની અંદર તરત જ ડાઉટ થાય એટલે તરત જ પ્રશ્ન પૂછી લે, એટલે આપણને ક્લિયરિટી આવી જાય. અને રસપ્રદ શબ્દો શોધો, બરોબર ને. તો રસપ્રદ, બરોબર. તો આ જે આપણને જે ઇન્ટરેસ્ટ આવે એવા શબ્દોને ખાસ શોધવાના, અને વાક્ય તમારું ધ્યાન આકર્ષિત ન કરે ત્યાં સુધી વાંચો, અને તે શબ્દને ફરી વાંચવાને અને સમજવાનો પ્રયત્ન કરો. તો એક એક શબ્દને પકડવાનો, એક એક શબ્દની અંદર, બરોબર. કે એક ભાગવતમની અંદર એક શ્લોક આવે છે, બરોબર, કે 8માની અંદર આત્મારામ છે, બરોબર. સુખદેવ ગોસ્વામીને આત્મારામ કહેવામાં આવે છે, ભગવાન પણ આત્મારામ છે. પણ આત્મારામ
શબ્દના એટલા બધા અર્થ થાય છે ને કે એના માટે પુસ્તકો આખું ગ્રંથ લખાઈ જાય એટલા બધા. બોલો, વિચાર કરો તો એટલું બધું પાવરફુલ છે. બરોબર, તો ઘણા બધા અર્થ થતા હોય છે, જાણવાની કોશિશ કરો, ફરીવાર શોધો, જ્યાં સુધી અન્ય આકર્ષક શબ્દ કે વાક્ય ન મળે ત્યાં સુધી વાંચવું, આ પ્રક્રિયા વારંવાર કરો. જ્યારે તમે વાંચતા હોય ત્યાર પછી તેમનામાંથી શું જ્ઞાન મેળવ્યું, તમે એક સાથે 3-4 પેજ વાંચી શકો છો. પછી જે આપણને જ્ઞાન પ્રાપ્ત કર્યું એને થોડું યાદ કરવાની કોશિશ કરો અને 3-4 પેજ વાંચી લો. મને થોડું યાદ રહે છે, બરોબર, તો યાદ કેમ રાખવાનું છે, બરોબર, તો એના માટે પણ પ્રાર્થના છે, બરોબર. ભગવાનની કૃપાથી થઈ મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ, જો મારાથી સ્મૃતિ, મારાથી વિસ્મૃતિ, મારાથી જ્ઞાન આવે છે. તો આપણે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરવાની છે, બરોબર. અને વાંચીએ છીએ બિલકુલ ધીરજપૂર્વક શાંતિથી વાંચવાનું છે, ઉતાવળ કરવાની છે. અને તમે કેવું છે, વારંવાર આ કેવું છે, ક્લાસ એટેન્ડ કરશો ને તો પણ તમને સમજ આવી જશે. પણ અમુક કેવું છે કે પ્રભુપાદે એમ કીધું છે, બરોબર, કે ઘણી એકવાર એમના શિષ્યોએ એમને પૂછ્યું, પ્રભુપાદ, તમે આટલું બધું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે, કેમ કે તમે જોતા હોય, બરોબર ને, કે ઘણા લોકો એવા મહારાજો હોય છે, એ પોતે એવું સામ્રાજ્ય ઊભું કરે છે સારી ભક્તિની અંદર લોકો, પણ જ્યારે મહારાજ જતા રહે છે ને તો બધું જ ડાઉનફોલ થઈ જાય છે, બરોબર. પણ પ્રભુપાદ એવું કીધું, પ્રભુપાદના શિષ્યોએ પૂછી લીધું કે તમારા જયા પછી આ ઇસ્કોનનું શું થશે, આટલી બધી પ્રોપર્ટી આટલો બધો ભક્તિનો પ્રચાર કેવી રીતે અટકી જશે, હે ને. તો પ્રભુપાદે એવું કીધું કે તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. હું પુસ્તકો એવી રીતે હું બધા લખેલા છે, તમે એને જ વાંચજો. હું પુસ્તકોની અંદર તમારી સાથે ચર્ચા કરીશ, મારા બધા જ વિચારો હું એ પુસ્તકોની અંદર મૂકેલા છે, હે ને. અને આ પુસ્તકો ભગવાન સ્વયંમે મને ખભા પર હાથ મૂકીને લખાયા છે, હે ને. કે હું જાતે નથી લખ્યા, આ અનુવાદ છે ટ્રાન્સેન્ડેન્ટલ, એના કારણે જ આ ભગવાને લખાવેલા છે, એના કારણે જ એટલા બધા પાવરફુલ છે. વિચાર કરો, અત્યારે ભગવદ્ ગીતા 74 લેંગ્વેજની અંદર છે અને ઓલ ઓવર ધ વર્લ્ડ, અરબી, બરોબર, જે પાકિસ્તાન, બાંગ્લાદેશ, બરોબર, કોઈ પણ વિશ્વનો કોઈ પણ ખૂણો, બરોબર, ત્યાં આગળ બધી જ મોસ્ટ ઓફ ભાષાઓની અંદર ભગવદ્ ગીતા તમને મળી જાય. વિચાર કરો, અને આ જ ભગવદ્ ગીતા વાંચવાથી લોકોના જીવનની અંદર પરિવર્તન આવે છે, ને. કેમ કે જે ભગવાન પ્રભુપાદ વારંવાર કહેતા હોય છે કે જે ભગવાન બોલી રહ્યા છે ને એ શબ્દો હું રિપીટ કરી રહ્યો છું, બરોબર. કેમ કે ભગવાન શું છે, ભગવાનના એમના પ્રભુપાદ ભગવાનના પાર્ષદ છે, ભગવત ધામથી આવેલા છે, પોતે વર્ણન કરી શકે છે, હે ને. તો આ વસ્તુ જાણવાનું છે કે એમને કીધું છે, અને એમને એટલું બધું જબરજસ્ત કે 10,000 વર્ષ સુધી ઇસ્કોનને કઈ નહીં થાય, સરસ રીતે આ ચાલશે, હે ને. અને આ બધું મેનેજમેન્ટ પ્રમાણે જે હું કહી રહ્યો છું એ પ્રમાણે જો ભક્તો ફોલો કરશે ને તો ચોક્કસ કઈ વાંધો નહીં. અને આપણે તો બિલકુલ ઇસ્કોનની અંદર ક્લિયરિટી છે. કેવી રીતે ખબર તમને, કે બીજે તો કેવું હોય ખબર તમને, કોઈ ગુરુ વિશે આપણે પ્રશ્ન પૂછીએ ને તો આપણને શું થાય ખબર તમને, આપણને તો ત્યાં સભામાંથી ઉઠાડીને બાજુ પર મૂકી દે, બરોબર ને, બહાર કાઢી મૂકે રૂમમાંથી. પણ અહીંયા આગળ તો બિલકુલ ક્લિયર છે ઇસ્કોનની અંદર. શું કે છે આપણા પ્રભુપાદ જ એવું કે છે, જે તમારા ગુરુ છે ને એમનું તમારે ધ્યાન રાખવાનું છે કે આ જે 4 નિયમો છે, ક્યારે વ્યભિચાર, વ્યસન નહીં કરવાનો, જુગાર નહીં રમવાનો, માંસાહાર નહીં કરવાનો, બરોબર, આ 4 નિયમોનું ખરેખર તમારા ગુરુ પાલન કરે છે દ્રઢતાપૂર્વક, જે બોલી રહ્યા છે એ પ્રમાણે વચનનું પાલન કરી રહ્યા છે, એ તમારે જોવાનું છે. અને એ જો બરાબર નહીં કરતા હોય તો તમારે ગુરુનો ત્યાગ કરવાનો છે, બરોબર. એના કરતા સારા સારા બધા ઘણા બધા ગુરુ આપણને પ્રાપ્ત થઈ, ઘણા ઇસ્કોનની અંદર ઘણા બધા એમને પ્રભુપાદે ઓથોરિટી આપેલી છે, બરોબર. તો ગુરુ પરંપરાની અંદર બધા સાંભળી તો બિલકુલ ક્લિયરિટી છે, હે ને, કે ગુરુ બિલકુલ જે બોલી રહ્યા છે એ પ્રમાણે ચાલતા પણ હોવા જોઈએ. તો એનાથી શું થાય છે, પ્રભુપાદ એવું કહે છે, પ્રભુપાદ એવું નથી કહેતા કે તમે મોટું મોટું સારું સારું બોલો, સારું સારું લેક્ચર આપો, તમે એવું આચરણ જ એવું કરો ને એનાથી આ બધા સામેવાળા બધા શીખી જશે. કેમ કે આપણને બધાને ખબર છે કે આપણા જે બાળકો હોય, બરોબર, નાના બાળકો હોય, એની અંદર શું હોય કે જ્યારે મમ્મી પપ્પા જેવું વર્તન કરતા હોય ને તો એ લોકો બાળકો ઈઝી રીતે ફોલો કરતા હોય છે, હે ને. શું કરતા, તરત જ પકડી લે છે, અને એને બહુ સંસ્કારની જરૂર ના પડે, એમને બહુ શીખવાડવાની જરૂર ના પડે, બરોબર. પણ મા બાપ જ, માતા પિતા જ જો પછી ગમે તે પડીકી ખાતા હોય પેલે કરતા પછી બાળક શીખી જશે, દારૂ પીતા હશે, ગમે તે બીજું આડું અવળું કરતા હશે તો આ બાળકો પણ શીખી જાય, હે ને. પણ જો માતા પિતા ના કરતા હોય તો બાળકો ઈઝી રહે. એવી રીતે આપણને પ્રભુપાદ એ જ શીખે કે તમારું આચરણ છે, તમારું વર્તન છે એ બિલકુલ પરફેક્ટ રાખો, બરોબર. કે એના કારણે કેવું છે, બીજા નીચેના જે ભક્તો છે તમારા સંઘની અંદર રહેશે, જોશે, શીખી જશે. તો આ ઈઝી છે, બરોબર. પછી આગળ પ્રભુપાદ કહે છે, વાંચ્યા પછી કોઈ અનુભૂતિ માટે વાંચવા સમયે જે તમને પ્રશંસાના શબ્દો મળ્યા હોય તેવા કોઈ અનુભૂતિ, બરોબર, માટે મોટેથી અથવા માનસિક રીતે પ્રશંસાના શબ્દોનો ઉપયોગ કરો, હે ને. તો ઘણી વાર શું કહે છે ભગવાન, બરોબર, કે તેસામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ મામુપી, કે જે લોકો મારું સતત સ્મરણ કરે છે એને બુદ્ધિયોગ આપું છું. તો ઘણી વાર ગૂંચવાયેલા હોય અને તરત જ આપણને એવું સરસ એવો આઈડિયા આવી જાય, બરોબર. તો આવો શ્લોક યાદ કરી લઈએ. શું કરીએ કે આપણે જ્યારે ભગવાનનું સ્મરણ કરીએ છીએ, યાદ કરીએ છીએ, હે ને, તો આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે, આપણે ક્લિયરિટી આવે, હે ને. તો આવું તરત કોઈ આપણને એવું યાદ આવી જાય, બરોબર. કોઈ બોલતું હોય, હે ને, કોઈ બોલતું હોય ત્યારે કેવી રીતે બોલે છે, અને ભગવદ્ ગીતાની અંદર ક્યાં આગળ આવે છે આ શબ્દો, તો એને મેચ કરીએ. તો એટલા માટે આ કેવું છે, ધ્યાનથી સાંભળવું
જરૂરી છે, બરોબર. અને પ્રશંસાના પ્રશંસાના શબ્દોનો ઉપયોગ કરો, બરોબર. પેલું કે છે ને પ્રિય માણા એવું કે છે ભગવાન, શું કે છે અર્જુનને વારંવાર, હે કુંતી પુત્ર, હે સખા, બરોબર, હે અચ્યુત, બરોબર. તો આવી રીતે કેવું છે, જ્યારે તમે ભગવદ્ ગીતા શીખશો ને તો તમને પણ આવી ક્લિયરિટી આવી જશે. જ્યારે તમે કોઈ સાથે માતાજી પ્રભુજી સાથે વાત કરશો, કોઈ બહારના વ્યક્તિ સાથે પણ વાત કરશો ને, તો તમને એમને રિસ્પેક્ટ થી બોલાવશો ને તો તમારું અડધું કામ થઈ જશે, બરોબર. આનો હું દાખલો આવતો તો કદાચ તમને એવું લાગે કે મારો દાખલો આપે. મારે શરૂઆતની અંદર એવું થતું હતું કે જે મારા લીબર હોય ને, હું જયારે ભગવદ્ ગીતાની અંદર જોડાય તો આ લોકોને ગુસ્સો કરીને મારે એવું કરવું પડે, અરે આ બરાબર કામ નથી કર્યું. પછી નાના જે મારા લાઇનમેન એવા માણસો હોય એની અંદર કેવું, આ બરાબર નથી કર્યું, મારે કચકચ કરવી પડતી હતી, બરોબર ને. પણ જ્યારે આ ભગવદ્ ગીતા આવી પછી કેવું છે, શબ્દો બદલાયા કે કોઈ પણ વ્યક્તિને રિસ્પેક્ટ આપવાનો છે. કેમ કે બધાને કેવું છે, આપણે તો ચૈતન્ય મહાપ્રભુજીએ ખૂબ સરસ શીખ્યું છે, તુણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણાના અમાની ન માનદેન કીર્તનીય સદાહરી, હે ને. કે આપણે રિસ્પેક્ટ આપવાનો છે, રિસ્પેક્ટની આશા નથી રાખવાની, હે ને. તો આપણે શું કરીએ, આપણે રિસ્પેક્ટ આપીએ. રિસ્પેક્ટ આપીએ એટલે આ લોકોને કેવું છે, ખૂબ એમ ગમે, બરોબર. કોઈ પણ વ્યક્તિને તમે શાંતિથી વાત કરશો, રિસ્પેક્ટ આપશો તો કામ પણ સરળ થઈ જાય છે. તો આવી આવી કેવી છે, ભાષા પણ આપણી અલગ ચેન્જ થઈ જાય. પણ આપણે એનો ઉપયોગ નથી, આપણે ભક્તિ માટે જ ઉપયોગ કરવાનો છે, બરોબર. પણ આ કેવું છે કે જ્યારે આપણને ધીમે ધીમે ભગવદ્ ગીતા દ્વારા સમજ અરજી કરવાની છે. શિક્ષણ અને અનુભવને તમારા જીવનમાં પાલન કરવા માટેના શ્રેષ્ઠ પ્રયત્ન કરો, હે ને. અને થઈ શકે તો અન્ય કોઈની સાથે શાસ્ત્રમાંથી તમારી અનુભૂતિની ચર્ચા કરો, કારણ કે ભક્તો કૃષ્ણનો જુદી જુદી રીતે આનંદ લે છે, બરોબર. અમને 4-5 દિવસ પહેલા વિગ્રહ સેવાની વાત થતી હતી, બરોબર. આ જે બધી માળાની ચર્ચા થતી હતી, આપણે ભાગવતમના ક્લાસની અંદર બધા પોતે અનુભવ કરતા હોય છે, બરોબર. અને ગઈકાલે જ આપણે ઉર્વી માતાજી કહેતા હતા, બરોબર, કે અમે શરૂઆત કરી પછી સારું અનુભવીએ છીએ, બરોબર, આવી રીતે આગળ ચાલી રહ્યા છે, બરોબર. તો આના કારણે શું થાય છે કે બીજા ભક્તોને પણ એવી પ્રેરણા મળે છે કે પોતે આગળ વધી શકે. કેમ કે આ બધું કેવું શાસ્ત્રની અંદર વર્ણન થયેલું છે, બરોબર. તો આ શાસ્ત્રની વાતની અંદર આપણે કેવું છે, જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરીએ ત્યારે ભગવદ્ ગીતા ભાગવતમના એવા રેફરન્સ આપીને વાત કરવાના. એનાથી કેવું છે, બિલકુલ એ લોકોને શ્રદ્ધા આવે. ડાયરેક્ટ આપણે બોલશો ને તો પછી ના મજા આવે, બરોબર. કેમ કે આપણે બધા જૂના માણસો, જે આપણા ઘરડા માણસો હતા, એ હંમેશા એવું જ કહેતા હતા કે કોઈ પણ આપણે મુદ્દો લઈએ એટલે આ કયા શાસ્ત્રની અંદર લખેલું છે, બતાવો મને કયા શાસ્ત્રની અંદર છે, તરત જ એવું કહેતા હતા, બરોબર. પણ આપણે જ્યારે રામાયણ છે, મહાભારત છે, ભગવદ્ ગીતા ભાગવતમ બધું છોડી દીધું છે, અત્યારે તો આપણે મૂવી પાછળ લાગેલા છે, સિરિયલો પાછળ લાગેલા છે, તો પછી આપણને કેવી રીતે ખબર પડે, બરોબર. આપણને જાણતા જ નથી. બાકી આપણે જૂના દાદા દાદીને પૂછો, તરત જ કહેશે કયા શાસ્ત્રની અંદર લખેલું છે, તમે બતાવો. તો એના માટે, બરોબર ને, કે જ્યારે આવી અનુભૂતિ ચર્ચા કરીએ તો ચોક્કસ આનો વિચાર કરીને આપણે સમજવાની પ્રયત્ન કરીએ. શ્રી પ્રભુપાદના પુસ્તકોનો આપણી સાથે તેમનું વ્યક્તિગત આદાન પ્રદાન છે, અને તેમના પુસ્તકોમાં તેમના સૂચનો દ્વારા જીવન છે. શાસ્ત્રો વિશ્વને બદલવા અને બદ્ધ જીવને દુઃખથી બચાવવા માટે છે. તમારા વ્યક્તિ સ્વરૂપના જીવનનો લાભ લો અને શ્રીલ પ્રભુપાદના પુસ્તકો વાંચવાનું શરૂ કરો. પ્રભુપાદના પુસ્તકો વાંચો, અત્યારે વાંચવાનું શરૂ કરો અને તમારી જાતને શાસ્ત્રોને સમર્પણ કરો અને તમને એક અદ્ભુત રહસ્ય મળશે. કૃષ્ણ હંમેશા ત્યાં જ છે, બરોબર. કોઈ પણ પરિસ્થિતિની અંદર ભગવાન આપણી છોડતા નથી, બરોબર ને. કેવી રીતે ખબર પડશે, બરોબર ને. તો ઘણા બધા ભક્તો અનુભવ છે, કોઈ પણ સમસ્યા આવી જશે ને, હે ને, તરત જ એને નોલેજ પ્રાપ્ત થઈ જશે, તરત જ. હા, હરે હરે કૃષ્ણ. ઉર્વી માતાજી, તમે કઈ કહેવા માંગો છો? હરે કૃષ્ણ. હા માતાજી. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. હું તમને પેલું કહેવા માંગુ છું. હા. મારી સાથે કેવું થયું કૃષ્ણ ભગવાન. એટલે મારો આજે 5 તારીખે મારે એટલે દરવાજા જોડે હું ઠોકાઈ ગયો. તો બરોબર. મને આઈસ ઉપર 6 સ્ટીચીસ આવ્યા પ્રભુજી. બરોબર. તો ત્યાં હું ગઈ ને ડોક્ટર પાસે, પેલા તો ડોક્ટર મળતા જ નહીં હતા, પણ તે મળ્યા ડોક્ટર. ને પછી એ સર્જન હતા, એટલે એની પાસે જે સ્ટીચીસ લીધે ત્યાં ભાગવતમના 112 સ્કંદ પડેલા હતા. એટલે મને તો ખબર નહીં કે ભાગવતમ છે એમ ખબર, પણ ભાગવતમના 12 સ્કંદ આવે એવું મને નહીં ખબર હતી. તો ત્યાં ગઈ ને તો એને ઉપર જ મૂકેલા બીજા બધા ચિત્રલેખા ને એ બધું બી હતું એમ. એટલે જોયું તો મેં કીધું ભાગવતમના ઉપર બુક્સ પડેલી છે. મને એ બી નહીં ખબર એને સ્કંદ 2 નંબર નહોતો. એટલે પછી મેં જોયું, પછી આવીને પછી નિખિલ કે જો તારા કૃષ્ણ અહીંયા બી છે, મારા મિત્ર કે હા. મેં કીધું એને જ બતાવી મને. મેં કીધું આંખ બચી ગઈ ને, આંખમાં કાચ જતે ને તો આંખ મારી આજે અંધેરી થઈ ગઈ હતી પ્રભુજી. હરી બોલ માતાજી. એટલે કેવું છે, આપણને છે ને તરત જ આપણને એમ સ્ટેમિના પ્રાપ્ત થઈ જાય માતાજી, બરોબર ને. કે ભગવાન ક્યાં છે કે ઘણી વાર એવા ભક્તોના દર્શન થઈ જાય, આપણને ગાઈડન્સ આપી દે, બરોબર ને. તો આપણને કેવું છે, હંમેશા કેવું ભગવાન કોઈ ભક્તોને એ પ્રોપર્ટી એવું નથી આપતા, બરોબર. ભગવાન શું આપે છે, આ બધું તમે જે પ્રોસેસ કરશો, આખરે એનું રિઝલ્ટ બધા યજ્ઞોનું ફળ ચોથા દિન અંદર જો બધા યજ્ઞો કરો છો, અંતે શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ એવું દિવ્ય જ્ઞાન જેનાથી કેવું છે, ચેતના આપણી શુદ્ધ હોય ને, એ સમય પરિસ્થિતિ વ્યક્તિ પ્રમાણે આપણે વાપરી શકીએ.
બરોબર, કેમ કે જ્ઞાન કેવું છે પાછું એકનું એક એઝ ઇટ ઇઝ ના રહે, વેરિએશન થયા કરે. કેમ કે જેવો જેવો વ્યક્તિ છે, જેવો જેવો સમય છે ને એ પ્રમાણે એને ચેન્જ કરવું પડે, બરોબર ને. તો એવું સમજ આવે ને તો આપણને ચોક્કસ માતાજી કીધું એમ તરત જ, બરોબર, કે આપણને હું લઈ પણ આવી પ્રભુજી, હા, એમની પાસે અ, એક પહેલો સ્કંદ લઈ પણ આવી, તો લઈ જાય એમ કે વાંધો નહીં એ ભગવાનના રીડ ભક્તો કરવા. દયાળુ હે માતાજી, કેમ કે એમને ખબર છે કે જે હા વાંચશે ને તો બિલકુલ મન શાંત રહેશે માતાજી, તો તણાવ ઓછો થશે, કે રિકવરી આવી જશે, બરોબર ને. અને ખબર બી ના પડે. પેલું કેવું, આમાં કેવું છે માતાજી, કે આપણે હજુ એટલી બધી પ્રેક્ટિસ પર નથી પહોંચ્યા, આપણે નવા નવા ભક્તો છે, હજુ લેવલ 2 આપણું છે, બરોબર ને. પણ પેલું નાનું બાળક હોય ને તો રમવા જાય ને તો એને વાગે, બરોબર ને. તો જ્યારે વાગે ને તો તરત જ ઊભું થઈને પાછું રમવા લાગી જશે, ભલે લોહી નીકળતું હોય, બરોબર. પણ પછી શું થશે ખબર તમને? અડધા કલાક પછી રમવાનું બંધ થાય ને એટલે તરત જ પાછું શું કરે, તરત જ આવીને કમ્પ્લેન કરશે, હે મમ્મી મને વાગ્યું, પપ્પા મને વાગ્યું. તો અલા તું કલાકથી રમે, તારે નહોતું દુખતું, બરોબર ને. પણ કેવું છે, આ સામાન્ય આપણે ભૌતિક દાખલો છે, બરોબર ને. પણ તમે જ્યારે પેલા પ્રેમાનંદજી મહારાજ, આપણા ગુરુ મહારાજ છે, જયપતાકા સ્વામી મહારાજ, અને એમના વિશે જાણીએ ને માતાજી, તો આપણને ખબર પડે કે ભક્તોને દુઃખ જેવું હોતું જ નથી, બરોબર ને. એ બધું જ સહન કરવાની અંદર કેપેસિટી હોય છે. અરે મેં તો તમને કહું, ઘણા એવા ભક્તો છે ને, વિચાર કરો, એને એટલી બધું એમ ભગવાનની દયાથી કદાચ દેખાડો કરવા માટે આ લોકો નથી કરતા, નાશ પણ નથી લેતા, બોલો, ઓપરેશન કરવા માટે. અને સીધું જ વિચાર કરો, અમને વચ્ચે બી એક એ હવે જે પરંપરાને માનતા હશે કે એ વ્યક્તિ બેંગ્લોરની અંદર આ લગભગ 15-20 દિવસ પહેલા જ હતું, તો બ્રેન ટ્યુમર જેવું હતું ને કંઈક. તો એ વ્યક્તિ હનુમાન ચાલીસા વાંચતા જઈને એમને આખી બોલું વિચાર કરો, માથાની સર્જરી કરાવી નાખી, બોલો, નાશ લીધા વગર. કે એની અંદર તો નાશ લેવાય ના, બરોબર ને. તો એવી અમુક ડોક્ટરની એવી કન્ડિશન હોય. તો આ વસ્તુ આપણે શીખવાની છે પ્રેક્ટિકલી, બરોબર ને. તો આ બધું શું છે, શાસ્ત્રો શેના માટે છે? કે લોકોને દુઃખમાંથી મુક્ત કરવા માટે છે, બરોબર. પણ આપણે ધીમે ધીમે હવે જોવાનું છે ભગવાનની કૃપા પર આધાર, કેમ કે આપણે ભગવાન પ્રભુપાદ વારંવાર કે ધીસ ઇઝ અ બિઝનેસ ઓફ મર્સી. આ શેનો બિઝનેસ છે? આ કૃપાનો બિઝનેસ છે, દયાનો બિઝનેસ છે. પણ દયા પણ કોના પર ડિપેન્ડ કરે? આપણા પર ડિપેન્ડ કરે. શું કે ભગવાન કે યથા મામ પ્રબધ્યતે તસ્તા હે ભજામ્યો, કે યથા મામ પ્રબધ્યતે, બરોબર. ચોથા અધ્યાયની અંદર કે છે, જેવી રીતે મને શરણાગત થાય છે એવી રીતે હું ફળ આપું છું. તો આપણી શરણાગતિ, આપણી સેવા, પછી આપણા પૂર્વકર્મો, બરોબર, એના પર ડિપેન્ડ કરે છે. જેમ જેમ વોશ થશે, ક્લિયર થશે, જેમ જેમ આ બધું ક્લિયરિટી આવતી જશે, બરોબર. ચિંતા કરવાની કઈ જરૂર નથી. માત્ર આપણે તારે અમને સાંભળવા કરો, બરોબર, વારંવાર ક્લાસ એટેન્ડ કરો, બરોબર. અને બસ એ પ્રમાણે ચાલવાની પ્રયત્ન કરો, બરોબર. તો પ્રભુપાદ આગળ કહે છે, વાંચવા પર શીલ પ્રભુપાદનો પત્ર. હવે આપણે અમુક પત્ર લખ્યા હતા, બરોબર, કે એમના ભક્તો જ્યારે કન્ફ્યુઝ હતા ને ત્યારે ઘણી વાર પ્રભુપાદને પત્રો પણ લખતા હતા, બરોબર. તો લોસ એન્જલસની અંદર 13 જુલાઈ 1972 ન્યુયોર્કની અંદર, માય ડિયર ભાર્ગવ નામના એક શિષ્ય એમ પૂછ્યું, મારા આશીર્વાદ સ્વીકારવા વિનંતી. મને તમારો 31 મે 1972 પત્ર પ્રાપ્ત થયો છે. કૃષ્ણ ભાવમાં આપણી ઉન્નતિ બે રીતે શક્ય બને છે, જ્ઞાન, ત્યાગ અથવા તપસ્યાથી. જેટલું આપણે આ ભૌતિક જગતમાંથી ત્યાગને અપનાવીશું એટલું જ આપણે કૃષ્ણ ભાવનામાં આગળ વધીશું. પરંતુ જો આપણે આવા યજ્ઞ અને તપસ્યા ત્યારે જ કરી શકીશું કે જ્યારે આપણી પાસે જ્ઞાન હોય, બરોબર ને. તો શું થાય કે આ જ્ઞાન એટલા માટે જરૂરી, આપણે 13 થી આપણે 18 અધ્યાય શા માટે લેવામાં આવે છે? કે જ્ઞાન દ્વારા આપણે ટકી શકીએ. નહીં તો તમને મેં કીધું માતાજી પર કોઈ આપણને તરત જ પ્રશ્ન પૂછી શકશે, બરોબર ને, કે કાનાએ આવું કર્યું હતું, તેવું કર્યું હતું, તરત જ આપણને શું કહેવાય, મગજની અંદર આપણને કન્ફ્યુઝન પેદા કરે. આપણે તરત ભક્તિની અંદર ફોલ ડાઉન થઈ શકીએ, બરોબર ને. પણ જો સતત આપણે સાંભળેલું હોય, બરોબર, અને આવી રીતે જો જ્ઞાન લીધેલું હોય, તો આપણે શાસ્ત્ર દ્વારા તરત જ કરી શકીએ. જેવી રીતે પેલું હું કહું ને કે આપણને લોકો જાત જાતનો તર્ક વિતર્ક કરતા હોય, તો આપણે શાસ્ત્રનો રેફરન્સ આપીને આ વસ્તુને બતાવી શકીએ. પરંતુ જો આપણે આવા યજ્ઞ અને તપસ્યા ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી પાસે જ્ઞાન હોય. તો આપણને 16 અધ્યાયમાં 17 ની અંદર કે યજ્ઞ 17 અને 18 ની અંદર ભગવાને શું કીધું કે યજ્ઞ, દાન અને તપ ક્યારે છોડવાના જોઈએ? તો આપણે તો ગૃહસ્થ તરીકે, બરોબર, ગૃહસ્થ તરીકે શું કરીએ છીએ આપણે? જ્યારે બધું જ આ કૃષ્ણ ભાવના મૂર્તિ અંદર કાર્ય કરીએ છીએ તો બધું જ ભગવાનની પ્રસન્નતા અર્થે હોય છે. તો આપણો ત્યાગ થઈ ગયો, બરોબર. આપણે ફલ્ગુ વૈરાગ્ય નથી કરવાનું, બરોબર. ચોથા દિન અંદર ક્લિયર થઈ જશે, ત્રીજા દિન અંદર ક્લિયર થઈ જશે, પાંચમા દિન અંદર ક્લિયર થઈ જશે કે ફલ્ગુ વૈરાગ્ય નથી કરવાનું. કે બસ કે આ બધી માયા છે, બરોબર, કે મોબાઈલ તો માયા છે, હે ને. તો માયાને તો આપણે ના પકડી શકાય, બરોબર. શંકરાચાર્ય સંપ્રદાયની અંદર એવું હોય કે આ બધી માયા છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું, હે ને. તો આપણે એનો વાપરી ના શકાય. પણ વિચાર કરો, ભગવાનના ભક્તો હતા તમે બધા, હે ને, ભગવતી આ જે મોબાઈલ છે, લેપટોપ છે, અત્યારે ભક્તિની અંદર યુઝ કરી રહ્યા છે. તો આવી રીતે કેવું છે, આપણું યુક્ત વૈરાગ્ય હોય છે, હે ને. આપણું કેવું છે, ફલગુ વૈરાગ્ય નહીં, આપણું યુક્ત વૈરાગ્ય. એટલે આપણે જે વસ્તુઓ છે એને ભગવાનની સેવાની અંદર, એમ તો તમને માયા એટલા માટે કહેવામાં આવે કેમ કે મોબાઈલ પર જે વિડીયો દ્વારા ખરાબ ખરાબ વિડીયો પણ આવતા હોય તો આપણને ભ્રમિત કરી નાખે, આપણને પાડી દે, બરોબર. પણ પછી એનો સારો ઉપયોગ કર્યો તો, બરોબર. તો એ માયા જ આપણને પછી શું થાય, આપણે ભગવાનની સેવાની અંદર લગાવીએ ત્યારે આપણું પણ કલ્યાણ કરી શકે, આપણને આમ સરસ એવું જ્ઞાન પ્રાપ્ત થાય. આપણે સમજવાનું છે
હે ને, યજ્ઞ દાન અને તપતા તો આપણે 11 કરવાનો પ્રયત્ન કરવાનો, બરોબર, ત્યાગ, બરોબર. તો થોડું ઘણું આપણે એમ તો ઘણી જગ્યાએ ડોનેશન કરતા હોય, બરોબર, કે ઘણી જગ્યાએ પેલું હોટલમાં ખાતા હોય, બરોબર, તો આપણે પ્રસાદ માટે પેલે કરીએ, સ્પોન્સર કરીએ બધું. અત્યારે તો તમે આજે ભગવદ્ ગીતાના હવારમાં મંગળ આરતીમાં તમે જોયું ને કે કેટલા ભક્તો અન્નદાન સેવા માટે કર્યું હતું, બરોબર. અને આ એવું નથી કે ત્યાં આગળ જઈને આપણે અન્નદાન કરવું, આપણે ઘરે પણ એવો ખૂબ સરસ એવો શીરો બનાવીએ, ઠાકોરજીને અર્પણ કરીએ, ખીર બનાવીએ, પછી આજુબાજુની અંદર હોય એને થોડો થોડો પ્રસાદ આપીએ, હે ને. તો આ બધું જ આપણે કરી શકીએ છીએ. અને આપણે એ ચિંતા કરવાની જરૂર નથી, બરોબર ને, પણ આપણે ક્લિયરિટી રાખવાની છે બસ, કે આપણે બધાને વેચીને ખાવાનું છે પ્રસાદ આપણ. તેથી હું મારા તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તેઓ મારા પુસ્તકોને દરરોજ ખૂબ જ ગંભીરતાથી વાંચે, નિષ્ફળ થયા વિના. આ જ રીતે જો તમારું મન 1-2 કલાક શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા અને બીજા પુરુષોના પુસ્તકોના કૃષ્ણના વિષયમાં દરરોજ ઓછામાં ઓછા 1-2 કલાક સમય જાય, તો તમે ખૂબ સરળતાથી કૃષ્ણ ભાવનામૃતમાં તમારી પ્રગતિ કરી શકો છો, હે ને. તો પ્રભુપાદ આપણને ફોર્મ્યુલા બતાવે છે કે તમે 1-2 કલાક વાંચવાનો પ્રયત્ન કરો. અત્યારે તો આપણે શરૂઆતની અંદર તમે લાગી રહ્યા છો, બરોબર, તો આપણે એક પેજ વાંચવાનું, કાલે કેતન પ્રભુજી કીધું એક શ્લોક વાંચવાનો, બરોબર, એક શ્લોક વાંચીને મૂકી દઈએ, બરોબર. તો પ્રયત્ન કરીએ, પણ ચોક્કસ વાંચવાનો પ્રયત્ન કરીએ. આપણી વાસ્તવિક ખુશી શોધવા માટે આપણી સગાઈ બદલવાની અથવા ભૌતિક પરિસ્થિતિને બદલવાની કોઈ જરૂર નથી. બિલકુલ ક્લિયરિટી કરે છે અહીંયા આગળ. કેમ કે એ શિષ્ય એવું પૂછી રહ્યા હતા કે પ્રભુપાદ આ ભગવદ્ ગીતા શીખવા માટે, ભાગવતમ શીખવા માટે હવે હું મારું ઘર-બાર છોડી દઉં છું, પત્ની બાળકોને બધું, અને તમારી સાથે મંદિરમાં આવી જાઉં છું, અને ત્યાં આગળ જઈને સારી એવી ભક્તિ કરીશ, કેમ કે મને અહીંયા આગળ એવું લાગે છે કે હું આ લોકો સાથે, કેમ કે નવા નવા ભક્તો હોય તો એવું બધું થાય કે પરિવારના જે સારા ભક્તોની અંદર એવું થાય કે પરિવારના લોકો પર સપોર્ટ ના કરે, વિરોધ કરતા હોય, બરોબર ને. પણ પ્રભુપાદ અહીંયા આગળ શું કહે છે કે તારે સગાઈ બદલવાની જરૂર નથી, તારા સંબંધોને નિભાવવાના છે, અને ભૌતિક પરિસ્થિતિને બદલવાની કોઈ જરૂર નથી. કે તારી ભૌતિક પરિસ્થિતિ છે ને, અત્યારે તારી જે નોકરી કરી રહ્યો છે, બરોબર, હરે કૃષ્ણ સુગ્રામ, ગુડ કરું છું તમને. તો જે પરિસ્થિતિની અંદર છે, અમીર છે, ગરીબ છે, મધ્યમ વર્ગ છે, તો એને પરિસ્થિતિની પર બદલ, તું ખાલી એકવાર આ જ્ઞાન પ્રાપ્ત કર, આ ભગવદ્ ગીતાને સમજ, અને આ ભગવાનની સેવાની અંદર લાગ, બરોબર ને. તો બિલકુલ પ્રભુપાદ ક્લિયરિટી છે. પ્રભુપાદે ક્યારેય એવું નથી કીધું કે છોડી દો, બરોબર. પણ જ્યારે ભગવાનના ભક્તો હોય, ઉચ્ચ અવસ્થાની અંદર હોય, જ્યારે એમના માતા પિતા પરિવાર માટે બધી વ્યવસ્થા થઈ ગયેલી હોય, તો ઘણીવાર બ્રહ્મચારી સંન્યાસી બનતા હોય છે અને સેવા પણ કરતા હોય છે, બરોબર. તો એ આપણે જાણવાની જરૂર છે કે ભાઈ છઠ્ઠા અધ્યાયની અંદર ભગવાન શું કહે છે કે જે લોકો 90% જેવી ભક્તિ કરેલી હોય, તો આવી રીતે બ્રહ્મચારી સંન્યાસી બનતા હોય કે ભગવાનની સારામાં સારી સેવા કરી શકે. અને આપણે તો બિલકુલ પરિવારની અંદર રહીને પણ કરી શકીએ છીએ, બરોબર. જ્યારે આપણું બધું જ કૃષ્ણ ભાવનાઓની અંદર થાય, ત્યારે એ સંન્યાસી જેવું જ કાર્ય હોય છે. આપણી સાથે એવા ઘણા બધા ભક્તો છે, ક્યારે એમને છોડ્યું નથી, બિલકુલ હતા. માતાજી પરિવારને વચ્ચે મેં તમને કીધું ને, એક પ્રભુજી હતા, એમને સામાન્ય પરિસ્થિતિ હતી, પોતે રિક્ષા પેલો પરિવાર, અત્યારે 78 વર્ષની ઉંમર હતી, છતાં પોતે રિક્ષા ચલાવતા હતા, અને પરિવારને જે પૈસાની કદાચ જે ખાવા પીવા માટે જે જરૂરિયાતની જરૂર એ પણ પૂરી કરતા હતા. પણ છતાં સોળમાળા કરતા હતા, ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ કરતા હતા, બરોબર. ત્યારે એમને મૃત્યુ થયું, બિલકુલ કોઈ ડર નહીં, બરોબર. અને બિલકુલ એમના દીકરાઓને કીધું કે ના, તમે મને, હવે ડોક્ટર એવું કહે છે વેન્ટિલેટર પર લગાવવાનો છે, બધી પાઇપો લગાવશે, હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારે હવે ભગવાનના ધામ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો તમે મને ઘરે લઈ જાઓ અને મને શાંતિથી રહેવા દો. પછી એમને લેતા આવ્યા ઘરે, ભગવાનને દંડોત પ્રણામ કર્યા અને શરીર છોડી દીધું. વિચાર કરો, આવી ઈઝી રીતે, હે ને. તો એવું જરૂરી નથી કોઈ પણ પરિસ્થિતિ આપણે છોડે. કૃષ્ણ ભાવનામૃતની અંદર એવું નથી, કોઈ પણ પ્રકારની ભૌતિક પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારની સગાઈ સાથે કરવામાં સક્ષમ છે, બરોબર. તો આપણને બધા કેવું છે, અમને તમને શરૂઆતની અંદર લાગશે, પણ કેવું છે, જ્યારે તમે આવી રીતે ભક્તિની અંદર આવશો ને, તો તમને અંદર કેવું છે, જે તમારાથી લોકો દૂર થતા હતા ને, એ લોકો પણ નજીક આવશે, હે ને. કારણ કે એમને ખબર પડશે કે ખરેખર આ વ્યક્તિ ખૂબ સારો છે, બરોબર, સારું કાર્ય કરી રહ્યો છે, હે ને. કે બધાને ભક્તિની અંદર જોડાય, અને તમારો સ્વભાવ પણ એવો બદલાય. ઘણી વાર કેવું હોય ખબર તમને, માતાજી પ્રભુજી, ઘણીવાર આપણે પેલા 16મા અધ્યાયની અંદર જોયું ને કે આપણા આસુરી ગુણો અને બધા ઘણીવાર આપણા અંદર જ હોય, બરોબર. પણ આપણે હંમેશા કેવું, બીજાનો તો આપણે હંમેશા, આપણે પેલું સિંદ્રાયણ વિષયમાં ઋષિ નહીં આવતું કે હંમેશા આપણે બીજાની ખામી જોવાની અંદર આપણને બહુ રસ હોય, હે ને. તો આપણે હંમેશા બીજાની ખામી જોતા, પણ જ્યારે તમે આ માળા કરશો, આ વાંચશો, કે તમને ખબર પડશે કે ખરેખર છે ને, આ સમસ્યા એકચ્યુઅલી મારી અંદર જ છે, પણ હું ખોટો ખોટો બીજા પર આરોપ લગાવી રહ્યો છું, બરોબર ને. તો આ ધીમે 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 આપણી પ્રોસેસ થશે, શુદ્ધિકરણની પ્રક્રિયા થશે. તમે જોડાયેલા રહો. આગળ કે છે, તેથી જો ફોટોગ્રાફર તરીકેની તમારી ફરજ, હવે આ કેવું છે, ફોટોગ્રાફર હતા, તમારી ફરજ પ્રચાર કાર્ય માટે અને તમારા ભગવદ્ ગીતા ગુજરાતીને સુધારવા માટે ખૂબ મદદરૂપ થાય તો તમારા વ્યવસાયમાં બાકી રહેવાની અને તેમને તમારી શ્રેષ્ઠતા મુજબ કરવાની ખૂબ જરૂર છે. કે તમે ફોટોગ્રાફર છો, તો ખૂબ સરસ એવા ભગવાનના ફોટો વાપરો અને આજે પ્રચાર કરો, બરોબર.
કે સરસ એવા લેખો બનાવો, બરોબર ને? તો એ પોતે રિપોર્ટર પણ હતા. તો આવું આવું ભગવાન કહે છે કે જે તમારી જે વ્યવસાય છે, દાખલા તરીકે ખૂબ સરસ નોકરી કરો છો, ખૂબ સારો બિઝનેસ થાય છે, તો પ્રોફિટ આપણે ભગવદ ગીતા ભાગવતમના પ્રચાર માટે વાપરો, પ્રસાદ માટે યુઝ કરો, બરોબર. પછી તમને ખૂબ સરસ પેઇન્ટિંગ આવે છે, તો ભગવાનના ખૂબ સરસ એવા ચિત્રો બનાવો, બરોબર. આપણે જે અત્યારે ભગવદ ગીતા ભાગવતમની અંદર જે ચિત્રો છે ને, એ બધા જે ફોરેન ડિવોટી છે ને, પોતે જ્યારે પ્રભુપાદે એવું વર્ણન કર્યું એ પ્રમાણે બનાવેલા છે, અને એમની અનુભૂતિ પ્રમાણે બનાવેલા છે. એટલા માટે એટલા સુંદર બનાવેલા છે ને, જબરજસ્ત છે, બરોબર. અને એ અત્યારે ભાગવતમના પૃષ્ઠો પર આપણને જોવા મળે છે. તો આપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર છે, જે આપણને આવડત છે, એ ભગવાનની સેવાની અંદર આપણે વાપરી શકીએ છીએ, બરોબર. તે કહેવું ખોટું છે કે પ્રેસ સાથે તમારી વર્તમાન સગાઈ મારી આધ્યાત્મિક પ્રગતિ માટે શ્રેષ્ઠ નથી. તો તમે પત્રકાર છો, પત્રકાર તરીકે તમે ખૂબ સારો ભગવાનનો પ્રચાર કરી શકો છો. અને જો આ રીતે વિચારીએ તો આપણે એક પછી એક સગાઈ અજમાવી શકીએ, અને હંમેશા એક જ બહાનું કરીએ, ભૌતિક સંજોગમાં ફેરફાર કરીને મનની આ બેચેની અથવા ઉશ્કેરાટ સુધારી શકાતી નથી. જો આપણે કૃષ્ણ ભાવનામૃત હોઈએ તો કોઈ પણ પ્રકારનો વ્યવસાય મને અનુકૂળ રહેશે અને હંમેશા સંતુષ્ટ રહીશું. તો આપણને આ બધું ખબર પડી જાય કે જે આપણી પરિસ્થિતિ છે, આપણો બિઝનેસ છોડવાનો નથી, એ પ્રમાણે જ આગળ ચાલવાનું છે. તો પ્રભુપાદ અહીંયા આગળ એ જ બતાવી રહ્યા છે. તેથી હું ભલામણ કરું છું, તમે વધુ ને વધુ પુસ્તકો વાંચો અને દ્રષ્ટિના જુદા જુદા ખૂણાથી વિષયને સમજવાનો પ્રયાસ કરો, અને પ્રેસમાં કામ કરતા હો ત્યારે પણ હંમેશા તમારા ગોડબધર સાથે ચર્ચા કરો. ગોડબધર્સ એટલે કોણ? જેને દીક્ષા લીધેલી હોય ને, અને ગુરુ એક સમાન હોય, આપણે માતાજી પ્રભુજી, બરોબર. તો એમની સાથે જયારે આપણે કન્ફ્યુઝન આવે કે કંઈક આપણને ગૂંચવાડો હોય, તો ચોક્કસ આપણે ફોન કરીને પૂછી શકીએ છીએ. પછી મારા પ્રવચનોની ટેપ સાંભળો. તો પ્રભુપાદના ખૂબ સારા એવા પ્રવચન છે, તો તમને યુટ્યુબ પર અને લિંક આપણે શું કહેવાય વેબસાઇટ પર આપણને મળે છે. ખૂબ સરસ એમને લેક્ચર આપેલા છે. તેવી રીતે સાંભળો, અને દરરોજ તમારા 16 માળાના મંત્રોનો જાપ કરવા, ક્યારે નિષ્ફળતા વિના વહેલા ઉઠવા, મંગળ આરતીમાં ભાગ લેવા, સ્નાન કરવા, અને અન્ય નિયમનકારી સિદ્ધાંતોને અનુસરવાની ક્યારેય અવગણના કરશો નહીં, અને બધું જ સફળતાપૂર્વક બહાર આવશે. તમે તેની ખાતરી કરી શકો છો. ને તો અત્યારે ઘણા બધા એવા ભક્તો છે, આપણે શરૂઆતની અંદર જોડાયા હતા, નહોતા મંગળ આરતી, તો કોઈક દિવસ રવિવારે જોડાય, પછી કોઈક દિવસ 11 દિવસે જોડાય. અત્યારે બધા રેગ્યુલર આ કલા માતાજી છે, બરોબર, ઉર્વી માતાજી છે, મોહનસિંહ પ્રભુજી છે, ઘણા બધા ભક્તો છે. તો આપણે એ ધીમે ધીમે જ બધા આયા છે. અમે પણ એવી રીતે એક દિવસ કરતા, પછી રોજ, બરોબર. પણ જ્યારે આવું બધું તમે કરો છો ને, તો શું કહે છે અહીં પ્રભુપાદ આપણને કહે છે કે સફળતાની ખાતરી છે, અને બધું કેવું છે આપણને અનુભવાય છે, હે. તો ચોક્કસ આ પ્રભુપાદના શબ્દો પર વિશ્વાસ કરવાનો છે. હું આ કાર્યકામનું ભાષાંતર કરવા માટે પડદા પાછળ નિવૃત્ત થવાનું વલણ વધુ ને વધુ અનુભવું છું, અને હું મારા શિષ્યોમાં જીબીસી અને અન્ય વરિષ્ઠ નેતાઓને દરેક વસ્તુનું સંચાલન સોંપવા માંગુ છું. તેથી જો ભવિષ્યમાં તમારી પાસે ચર્ચા કરવા માટે કોઈ વસ્તુ વધુ બાબતો હોય, તો આ નેતાઓ અને મેનેજરોને મારા પ્રશ્નો તેમના સમક્ષ મૂકીને મને તાલીમ આપવામાં મદદ કરીશ. મને લાગે છે કે રૂપાનુગા તમારા બધા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી શકશે, જેથી તમે વિશ્વાસ રાખી શકો કે તે તમને બધી સારી સલાહ આપી શકે છે. આશા છે કે આ તમને સારા સ્વાસ્થ્યમાં મદદ મળશે. તમારો હંમેશા શુભેચ્છક એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ. તો પ્રભુપાદ અહીંયા આગળ કહી રહ્યા છે કે તમે આ ભાષાંતર ચાલુ રાખો, બરોબર. અને હું પણ વિચારું છું કે હું પણ જે આ નિવૃત્ત થવાની જ ઈચ્છા છે, કે હું તમને કામ સોંપવા માંગુ છું. એટલે પ્રભુપાદે શું કર્યું? આ બધું જે ભગવદ્ ગીતા ભાગવતમ બધું જ એમના શિષ્યોને શીખાવ્યું, બરોબર. અને પ્રભુપાદ જાય ને એ પહેલા એમને જીબીસી બનાવી. જીબીસી ની અંદર એવું, એટલે બિલકુલ જે આજે હું મેનેજમેન્ટ બનાવ્યું છે ને, એના નિયમો ચોક્કસ રીતે ફોલો થવા જ જોઈએ, બરોબર. તો અત્યારે જીબીસી ની અંદર લગભગ 35 થી 36 બધા ગુરુ મહારાજો છે. એ બધા ભેગા થઈને ડિસિઝન લેતા હોય છે, બરોબર. તો એ બધા પોતે ડિસાઈડ કરે છે પ્રભુપાદ શું કહેવા માંગે છે, શાસ્ત્ર શું કહેવા માંગે છે, અને એ પ્રમાણે બધું ડિસિઝન લેવાતું હોય છે, બરોબર. તો ખૂબ સરસ પ્રભુપાદ આપણને ક્લિયરિટી કરે છે કે આપણે શાસ્ત્ર વાંચવું તો ખૂબ જ જરૂરી છે, બરોબર. તો આપણે આ બધું કેતન પ્રભુજી આપણને સમજાયું, બરોબર, કે આ બધા ભગવદ્ ગીતા ભાગવતમ, બરોબર, અને બધી નાની નાની પુસ્તક છે, બધી જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. આત્મક સાક્ષાત્કારનું જ્ઞાન, પ્રહલાદ મહારાજના ઉપદેશો, કુંતી મહારાણીની પ્રાર્થનાઓ અતિ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. અને પેલું શું કહેવાય કે વધારે જે ફોરેન ડિવોટી હોય છે ને, અમેરિકાની અંદર જાય છે ત્યારે કેવું છે કે બધા જ એવા જબરજસ્ત પ્રશ્નો પૂછે છે, બરોબર. કે પ્રભુપાદ એકવાર એક રિપોર્ટર પૂછે છે કે પ્રભુપાદ આ તમારી ભક્તિની અંદર જોડાવા માટે પૈસાની જરૂર પડશે, બરોબર. પ્રભુપાદ કે ના, બરોબર, કોઈ પૈસાની જરૂર નહીં. તમે શાંતિથી આવો, અહીંયા આગળ પ્રસાદ ખાવો, ભગવાનનું કીર્તન શ્રવણ કરો, બરોબર, અને ખૂબ સારું એવું નાચો, બરોબર. કઈ જરૂર નથી. તો કે હું બીજે જાઉં છું તો બધા લોકો પૈસા માંગે છે. ના ના, આપણે કઈ જ જરૂર નથી, બરોબર. તમે આવો, સાંભળો, અને જે તમને પ્રસાદ પ્રાપ્ત થાય છે ને, એ ભક્તોના જીવનની અંદર પરિવર્તન આવ્યા પછી આ તમને પ્રાપ્ત થઈ રહ્યો છે, બરોબર. એટલે એ લોકો કૃપા વરસાઈ રહ્યા છે. તો તમે એક દિવસ તમારો પણ એવો સમય આવશે, બરોબર, તમે પણ લોકો પર કૃપા વરસાવશો. એવી બિલકુલ ક્લિયરિટી હતી પ્રભુપાદની, બરોબર ને. તો આ સાધના ચાર્ટ વિશે આપણે પ્રયત્ન કરીએ, બરોબર. આ બધું જ આપણને 4.3 આપણે કાલે વિવિધ આપણે રેફરન્સ જોયા,
બરોબર ને, કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. બરોબર, આવા ભગવાનના જ્યારે કોઈ પણ ભગવાન હોય છે, બરોબર, તો એની અંદર આવા પગની અંદર બધા નિશાન હોય છે, મીન્સ ચરણની અંદર નિશાન હોય છે, હે ને. તો એના દ્વારા આપણને ખબર પડે કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. બરોબર, ઉદ્ધવજી છે, બધા એ લોકોએ આના દર્શન કર્યા. હા માતાજી, કલા માતાજી, હરે કૃષ્ણ, કઈ કહેવા માંગો છો? હા, હરે કૃષ્ણ પ્રભુજી. અવાજ આવે છે મારો? હા, આવે છે માતાજી. હા હા. આપે કીધું ને કે પૈસા લેવા માંગે છે, તો આ હમણાં જે ક્લાસ છે ને ત્યારે હું એક બે જણને કહેતી હતી એમ કે હા, આવો તમે નિઃશુલ્ક છે એવું બધું, તો કે તો તમે નવા નવા છો ને હા. એટલે પછી તમને ખબર પડશે કે પછી આમ પૈસા આપો ને આમ જમા કરાવો ને એવું બધું કે. ના ના મેં માતાજી, કીધું એ તો ના ના, આ બધો ભ્રમ છે, ખોટું છે. કહું તમે હા. ક્યાંક બીજેથી સાંભળ્યું, સામે બિલકુલ ફ્રી છે અને પૈસા થાય ને તો મારી પાસેથી લઈ લેજો. મેં કીધું કોઈ કદાચ માંગે તો આવું કીધું. પ્રભુજી હરે કૃષ્ણ, એ દંડવત હરે પ્રણામ. ખૂબ સરસ માતાજી. જો એવું બધા ભ્રમિત કરતા હોય છે, સાચી વાત છે માતાજી. હા એટલે પ્રભુજી. કેવું છે કે કોઈને પર્સનલ મેસેજ કોઈને કરવામાં નહીં આવતા, પણ આ ભગવદ્ ગીતા ભાગવતમના બધા ક્લાસ ચાલે, પ્રચારનું કાર્ય ચાલે, તો લક્ષ્મીની એને જરૂર પડતી હોય. પણ કેવું છે, જે એ લોકોને ક્યારેય ભગવાનના જે ભક્તો જેના જીવનમાં પરિવર્તન આવ્યું છે ને, એ લોકો તો એટલું બધું અન્ડરસ્ટેન્ડિંગ છે એ કરતા હોય છે, બરોબર, અને એનાથી બધું ચાલતું હોય છે માતાજી. બરોબર, અને ભગવાને શું કીધું કે જ્યાં સુધી તમને સમજ ના આવે, કે તમને જ્યાં સુધી તમને ખાતરી ના આવે કે યોગ્ય વ્યક્તિ છે, યોગ્ય સમય છે, યોગ્ય સ્થળ છે, તો તમે જ્યાં સુધી જાણતા નથી તમારે દાન ના કરવું જોઈએ. બરોબર ને. અને આપણે ઘણી બધી જગ્યાએ ગમે તે ધ્યાન કરતા હોય, પણ આપણે જ્યારે લોકોને, અને એકચ્યુઅલી માતાજી કેવું છે, ભક્તો બધા ઘણા બધા દાન કરવા માટે તૈયાર જ હોય છે માતાજી, ઘણું બધું દાન આપે જ છે. બરોબર, ઘણી બધી સંસ્થાની અંદર હંમેશા લોકો કેવું છે 10% 20% દાન આપતા જ હોય છે. પણ એ લોકોને એવું હોય કે આ મારા દાનનો સારો ઉપયોગ થવો જોઈએ. પછી આડવગરું વાપરતા હોય ત્યાં આગળ, એટલે પછી અમુક વાર એવા લોકો આવી જાય, એવા વચ્ચે આવી જાય કે એ પૈસાનો દુરુપયોગ કરી નાખે, એટલે એની શ્રદ્ધા ડગમગી જાય. હે ને. પણ અહીંયા આગળ કેવું છે, બિલકુલ ક્લિયરિટી હોય. બરોબર, તમે આપણે ઇસ્કોન બેંગલુરુ જો, બધા આપણા ટેમ્પલો જુઓ, તો એની અંદર કેવું છે, જે પૈસા આવતા હોય એ ભગવાનની વિગ્રહ સેવા માટે, પ્રચાર માટે, પ્રસાદ માટે એનો જ યુઝ થતો હોય. બરોબર. અને આપણા જે બ્રહ્મચારી હોય ને એ લોકો તો કેવું છે, જે ગુરુ મહારાજ જેવા જે સંન્યાસી છે, એ લોકો 2-3 દિવસ જ ટેમ્પલમાં રોકાય અને તરત જ પાછા બીજે જતા રહે, તરત જ નીકળે. કોઈ પોતે એ ભક્તો તો કેવું છે, બ્રહ્મજી ચાર્જ લેવા બી તૈયાર નહીં. બરોબર ને. હે, કે ના ના નહીં, બધું આપણે જે આપણા જેવા ભક્તો હોય ને એમને બધું મેનેજમેન્ટ સોંપેલું હોય. બરોબર, અલગ અલગ બધા મેનેજમેન્ટનું કાર્ય કરતા હોય અને સેવા આપતા હોય, અને બધા પોતપોતાની સારી નોકરી પણ કરતા હોય. તો આવી રીતે કેવું વારાઘડીએ બધા મેનેજમેન્ટની અંદર બધા બદલાતા હોય. બરોબર ને. તો અને લોકોને એકચ્યુઅલી ઈચ્છા જ નહીં હોતી, બરોબર, આવું કરવાની, પણ કેવું ભગવાનની સેવાના અર્થે આ લોકો કરતા હોય છે. પણ આપણે ક્લિયરિટી રાખવાની, તો આપણે ચિંતા નહીં કરવાની. બરોબર. તો આપણે શિવજી વિશે જાણ્યું. બરોબર, કે વૈષ્ણવામ યથા તો પરમ વૈષ્ણવ શંકર ભગવાન છે. બરોબર, અને શંકર ભગવાનને જે ભક્તો કૃષ્ણની સેવા કરે છે, ખૂબ જ ગમે છે. બરોબર, ખૂબ સરસ એવી ઘટના છે. બરોબર, કે પેલો યશોદા મૈયાને જ્યારે શું થાય છે કે શંકર ભગવાન એકવાર અઘોરીનું રૂપ ધારણ કરીને આવે છે, અને નજીક આવે છે એટલે શું થાય કે કે માતાજી તમારા લાલાના દર્શન કરાવો ને. કે ના 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 ના, કે અત્યારે આવા બાવા કંઈક નજર લાગી જશે. બરોબર ને, એટલે ના દર્શન કરાવે. અને પછી ભગવાન ખૂબ સરસ લીલા કરે છે, શંકર ભગવાન જતા રહે છે, અને ભગવાનને તાવ આવે છે. બરોબર, તાવ આવે છે તો પછી બધા વૈદ્યને બોલાવે છે. વૈદ્યને કહે છે કે આ લાલાને છે ને કોઈ એવા અઘોરીની કૃપા દ્રષ્ટિની જરૂર છે, જો એના પર થશે ને તો એનો તાવ મટી જશે. અને પછી શંકર ભગવાન શું કરે, બધા હોદવા જાય છે, બધા નંદ બાબાને બધા, અને એમને લઈને આવે છે. અને લાલાને જ્યારે એમના શંકર ભગવાનના હાથમાં મૂકે છે તો ખૂબ સરસ એમ આનંદમાં આવી જાય છે, અને ભગવાનનો તાવ પણ જતો રહે છે. તો ખૂબ સરસ એવી લીલા છે. બરોબર, એ પણ વારંવાર એવા દર્શન કરવા આવે છે. બરોબર, તો ખૂબ જ ભગવાનના પ્રિય છે. આ બધું આપણે ગઈકાલે આપણે જોઈ લીધું. બરોબર, પરેશર મુનિ ભગવાનના બધા ઐશ્વર્યો વિશે ચર્ચા કરી. કોઈ પણ વ્યક્તિ પાસે સુંદરતા થોડી હોય, સંપત્તિ થોડી હોય, બળ હોય, ખ્યાતિ હોય, ત્યાગ થોડો હોય, બરોબર, પણ ભગવાન પાસે બધું જ છે. તો ષડૈશ્વર્યના માલિક છે. બરોબર, તો આ મોસ્ટ ઓફ આપણે બધું ગઈકાલે આપણે કેતન પ્રભુજી આપણને શીખવાડી દીધું. બરોબર, તો વ્યાસદેવજી પણ કહે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, શ્રીમદ ભાગવતમ. બરોબર, તો આ સારી રીતે વિચારીએ. પછી માધવાચાર્ય, તો આપણા પરંપરાની અંદર માધવાચાર્ય થઈ ગયા. બરોબર ને, કે આપણા વેદવ્યાસજી, વેદવ્યાસ પછી માધવાચાર્ય. તો માધવાચાર્ય જે મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરાના આચાર્ય છે, મૂળ આચાર્ય છે. તો એમને પણ ખૂબ સરસ રીતે ભગવાનના એવા પુસ્તકો લખ્યા છે, ઘણા બધા ગ્રંથો લખ્યા છે, અને ખૂબ ચમત્કારી હતા. બરોબર, તમે મેંગ્લોર જશો ને તો આપણને નામાનિષ્ઠા પ્રભુજી ત્યાં આગળ આપણને છે ને દર્શન કરવા લઈ જશે. પ્રાજકા નામનું ક્ષેત્ર છે. બરોબર, ત્યાં આગળ આ માધવાચાર્યનો જન્મ થયો, ઉડુપી પાસે. ઉડુપી આવ્યું ને ભગવાનજી શ્રી કૃષ્ણનું મંદિર છે ઉડુપી, ત્યાં આગળ. તો
આ જે માધવાચાર્ય છે ખૂબ જ એવા પ્રખંડ વિદ્વાન હતા અને પોતે શું શું વિચાર કરે આપણે બજરંગબલી સ્વયં બજરંગબલી અને મીન્સ ભીમના અવતાર હતા બરોબર ને, તો અત્યંત શક્તિશાળી હતા બરોબર. તેમને ખૂબ સરસ એમની બધી લીલાઓ છે ત્યાં આગળ એવા ખૂબ એવા પ્રસંગો બનેલા છે બરોબર. અને આજે બાજુની અંદર જે તમે વિગ્રહના દર્શન કરી રહ્યા છે ને બરોબર, તો આજે વિગ્રહ પણ એમને કેવું છે ભગવાનની કૃપાથી એમને પ્રાપ્ત થાય છે. અને અત્યારે આ વિગ્રહ ઉડુપીની અંદર છે અને આ જ વિગ્રહ બરોબર આ કળિયુગની અંદર પણ એમને જબરજસ્ત પરચો આપ્યો હતો. એકવાર જે પૂજારીઓ હોય છે ને તો એક સામાન્ય ભક્ત હોય છે બરોબર ને, પૂજારીઓને એવી ખબર નહીં હોતી કે આ સામાન્ય ભક્ત એ બહુ ઉચ્ચ કોટીના ભક્ત છે, તો એમને દર્શન કરવા નથી જવા દેતા બરોબર. તો જે ભક્ત હોય છે ને તો બારીમાં પાછળ જઈને મંદિરની અંદર બારીની અંદર પાછળ જઈને દર્શન કરવાનો પ્રયત્ન કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન જો તમે ખરેખર કૃપાળુ હોય તો મને તમે દર્શન આપો બરોબર. તો શું થાય કે જે ભગવાન હોય છે ને તો ફરી જાય છે બરોબર, પાછળના બારી બાજુ ફરી જાય છે. અત્યારે ઉડુપીની અંદર દર્શન કરવા જઈએ ને તો નાની નાની બારી છે, બારીમાંથી આ ઠાકોરજીના આપણા દર્શન થાય છે બરોબર. તો ભગવાન એટલા બધા દયાળુ છે અને પછી બધા જ પૂજારીઓને આશ્ચર્ય લાગ્યું કે ખરેખર અમે ખૂબ ભૂલ કરી દીધી બરોબર ને. તો આ કળિયુગની અંદર તો આ વિગ્રહ કોણ છે? આ વિગ્રહ જે રૂક્ષ્મણી માતા જે સેવા કરતા હતા ને દ્વારકાની અંદર, એ આ વિગ્રહ છે ભગવાનના. અત્યારે આ ઉડુપીની અંદર છે, ખૂબ સરસ વિગ્રહ છે, ખૂબ સરસ એવો મોટો મઠ છે. અને તમે વિચાર કરો ત્યાં આગળ જે પ્રસાદ ખરો ને એમ તો તમને થોડુંક એમ વિચિત્ર લાગે બરોબર, પણ પ્રસાદ કેવો છે લોકો ફર્શ ઉપર બોલો વિચાર કરો પ્લાસ્ટર ઉપર છે ને દાળ ભાત અને શીરો ને બધું પ્લાસ્ટર ઉપર નીચે આપે, જમીન પર આપે અને લોકો ત્યાંથી પ્રસાદ ભગવાનના ભાવથી ખાતા હોય છે. ડીશ જેને જેને ડીશ જોવે એને ડીશ પણ આપે બરોબર, પણ એવી રીતે પણ પ્રસાદ ખાય બોલો વિચાર કરો. એટલી બધી શ્રદ્ધા છે ત્યાં આગળ અને ઘણી બધી મોટી આપણે ડાકોર કેવી લાઈન લાગે છે એવી રીતે ત્યાં આગળ દર્શનની. તો આપણે જ્યારે મેંગ્લોર જઈશું ને ચોક્કસ નામાનિષ્ઠા પ્રભુજીની કૃપાથી આપણે બધા જશું તો કરાવશે બરોબર. અને તમે પણ જ્યારે જોડાવજો તો આપણે ચૈતન્ય મહાપ્રભુ બરોબર, તો મહાપ્રભુ અત્યંત દયાળુ, બધા જ ભક્તોને આપણે ખૂબ સરસ રીતે જોડ્યા. કોઈ પણ કાભે વિપ્ર કાભે શૂદ્ર જો કૃષ્ણ જ્ઞાન વેતા વો ગુરુ હોય બરોબર, એ કોણ શૂદ્ર ને કોણ બ્રાહ્મણ? જે કૃષ્ણનું જ્ઞાન જાણે છે વિજ્ઞાન જાણે છે એ ગુરુ હોય બરોબર. તો જે આવી બ્રાહ્મણના ગુણો પ્રાપ્ત કર્યા તો એ બધા એવા ગુરુ બન્યા. તો શરૂઆતની અંદર ઘણા બધા લોકોએ વિરોધ કર્યો બરોબર ને કે આ બધા તમે ફોરેનરને છે મુસલમાનને છે તમે આવા ભગવાધારી બનાવી દો છો બરોબર, વૈષ્ણવ બનાવી દો છો, આ બિલકુલ બરાબર નથી. પણ પ્રભુપાદે શું કર્યું? બિલકુલ ચાતુર્વર્ણમય સૃષ્ટિ ભગવદ્ ગીતા ભાગવતમની અંદર પણ વર્ણન છે કે ગમે તેટલો સારા કાર્ય કરતો હોય ઉચ્ચ કુળની અંદર હોય તો એને બ્રાહ્મણ હોય તો સારા કાર્ય ન કરતો હોય બરોબર, બ્રાહ્મણ પ્રમાણેના ગુણો ના હોય તેને બ્રહ્મબુદ્ધુ બંધુ કહેવામાં આવે. પણ જો કોઈ ચંડાળ બરોબર જો બ્રાહ્મણ જેવું કાર્ય કરતો હોય તો એને ગુરુ સમાન માનવો જોઈએ, એને એટલી બધી રિસ્પેક્ટ આપવી જોઈએ, બ્રાહ્મણની સમાન માનવો જોઈએ. તો આ ચોક્કસ બધી ક્લિયરિટી છે શાસ્ત્રની અંદર. તો મહાપ્રભુજી એ જ એસ્ટાબ્લિશ કર્યું અને આપણે જે ઇસ્કોનની મુવમેન્ટ ચાલી રહી છે મહાપ્રભુ સમયની છે. તો કઈ ઇસ્કોન નવું નથી લાવ્યું બરોબર ને. અને આદિ શંકરાચાર્ય તો પેલો એમને શૂન્યવાદનો પ્રચાર કર્યો બરોબર, તો કાલે ખૂબ સરસ કીર્તન પ્રભુજી. પછી અદ્વૈતવાદનો સ્વીકાર કર્યો બરોબર કે આત્મા ને પરમાત્મા એક છે. અને પછી લાસ્ટની અંદર શું કીધું? ભજ ગોવિંદમ મૂળ મતે, કે આ જે પેલો બ્રાહ્મણ હોય છે નદીની અંદર જે ગંગાજીની અંદર પોતે પેલું પાણીનું ગ્રામર શીખી રહ્યા હોય છે બરોબર ને, ત્યારે પછી શંકરાચાર્ય જેવું કહે છે કે ઓ મૂર્ખ બરોબર, આ તારું ગ્રામર મળતી વખત કામ નહીં આવે બરોબર ને. અને અંત સમયે જો આસનની રીતે કાલે બરોબર, અંત સમયે તને કઈ નહીં કામ લાગે, તારું જે આ રક્ષણ કરશે તો ગોવિંદ કરશે બરોબર ને. તો ભગવાનને ભજવાનું કે છે. આખરે એમને ડિસિઝન આપ્યું કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, એ સ્વયં નારાયણ છે. તો ભગવાન આપણે પુરુષોત્તમ, આપણે વિષ્ણુ ભગવાન નારાયણ ભગવાનને પુરુષોત્તમ કહીએ છીએ, ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ અને ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ બરોબર. તો આપણે સહેજે ભેદ નથી કરવાનો, આ બધું વિષ્ણુ તત્વ છે. તમે શ્રીમદ ભાગવતમની અંદર આવશો એટલે આપણને ખબર પડે છે કે જ્યારે ભૌતિક જગતની અંદર એમ ભગવાન કેવું છે, અવતાર પણ છે ને અવતારી પણ છે હે ને. તો એમ તો કેવું છે શરૂઆતની અંદર ગોલોકની અંદર આપણે ચાર્ટ જોયો, બલરામજીમાંથી 4 અનિરુદ્ધ, સંકર્ષણ, પ્રદ્યુમન, વાસુદેવ બરોબર. પછી એમાંથી પછી પાછા સંકર્ષણમાંથી નારાયણ અને એ જ સંકર્ષણમાંથી અનિરુદ્ધ, વસુદેવ, પ્રદ્યુમન બરોબર. અને પછી એમાંથી જ પાછા મહાવિષ્ણુ બરોબર. તો આ બધું કેવું છે સ્ટેપ બાય વિસ્તરણ છે, એ વૈકુંઠની વાત છે બરોબર ને. પણ જ્યારે ભૌતિક જગતની અંદર પણ ભગવાન આવે ને ત્યારે શું થાય કે આપણને ખબર છે ત્રિદેવ છે બરોબર. તો જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, તો બ્રહ્માજી રજોગુણના દેવતા છે, વિષ્ણુ એ સત્વગુણના અને શંકર ભગવાન તમોગુણના છે. તો એક જે સર્જન કરે છે, એક જે પાલન કરે છે અને એક શું કરે છે? વિનાશ કરે છે. તો આ કેવું છે કે ગુણ અને એમની લીલાઓ પ્રમાણે અલગ અલગ વિસ્તાર છે, એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી બરોબર ને. પણ જે અવતારો બધા આવે ને આખરે એ ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે આવે બરોબર, વિષ્ણુ થકી આવે. એટલા માટે એમને અહીંયા આગળ ભૌતિક જગતની અંદર વિષ્ણુ તત્વ કહેવામાં આવે છે બરોબર. આપણે આ ક્લિયરિટી રાખવાની છે બરોબર. તો આ બધું ખૂબ સરસ આપણે જોઈ લીધું. તો આપણે આગળ વધારે
ના પ્રયત્ન કરીએ, બરોબર. તો આ બધું જ આ ભીષ્મ પિતામહની, બરોબર, એમની પણ પ્રાર્થના, બરોબર. અને આ આપણે કીધું કે મારાથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, બરોબર. અને આ ભગવદ ગીતાની અંદર બધા આપણે રેફરન્સ જોયા, વેદોનો સાર 15 અધ્યાયનો 15 શ્લોક, કે વેદોની અંદર જાણવા યોગ્ય હું છું, બરોબર. અને વેદાનો સંકલન કરતા હું છું, અને વેદોનો જ્ઞાતા પણ હું છું. તો ભગવાન દ્વારા બધું છે, હે ને? તો બધી આપણને ક્લિયરિટી થઈ ગઈ, બરોબર. અને આપણને આપણે ખૂબ સરસ કીધું આપણને કે હજી 64 ગુણો છે, તો આપણે 50 ગુણ સુધી પહોંચી શકીએ છીએ. એટલે આપણે બ્રહ્માજી બની શકીએ છીએ, પણ આપણે શિવજી ક્યારે બની શકતા નથી, બરોબર. આપણે જીવ તરીકે બ્રહ્માજી બની શકીએ છીએ, બરોબર. અને ભગવત ધામ જઈ શકીએ છીએ, બરોબર. તો આપણે આ ક્લિયરિટી રાખવાની છે, બરોબર. અને આગળ જોઈએ, બરોબર. આ બધી ચર્ચા થઈ ગઈ છે, બરોબર. આ જે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બરોબર. તો આ સાથે આપણે આવતીકાલે પાર્ટ 1 લઈશું, બરોબર. આપણે આજે ઓરિએન્ટેશન ખૂબ જ જરૂરી હતું, પ્રભુપાદને સાંભળવા ખૂબ જ જરૂરી હતા. તો ઓરિએન્ટેશનનો બીજો પાર્ટ પૂરો કરીએ છીએ. આવતીકાલે આપણે અધ્યાય 1 લઈશું, બરોબર. તો વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી.